घनश्यामो धार्मिको भक्तिनंदना बृहद व्रतधर शूद्रो राधा कृष्णष्ट देवता गोपीनाथजी महाराज जय हो वाद्य वाળું गाओ 2 मिनट ताली के साथ हे मारुत सुत प्रिय काले
સદાચાર પ્રિયતર પુણ્ય શ્રવણ કીર્તના સર્વ મંગલ સદરૂપ નાના ગુણ વિચેષ્ટિયા. હે શ્રી સહજાનંદ સ્વામી મહારાજ, શ્રી સ્વામિનારાયણ, શ્રી હરિ કૃષ્ણ, શ્રી ધર્મ ભક્તિ, શ્રી રણછોડરાય, શ્રી સિદ્ધેશ્વર, શ્રી દ્વારકાધીશ, શ્રી રામચંદ્ર, શ્રી નરનારાયણ, શ્રી ભુજ નિવાસી, શ્રી લક્ષ્મી નારાયણ, શ્રી મદન મોહનજી, શ્રી રાધારમણ, શ્રી ગોપીનાથજી, શ્રી વિઘ્ન વિનાયક, શ્રી કષ્ટભંજન, શ્રી ધર્મકુળ, શ્રી 500, શ્રી ઘનશ્યામ, શ્રી સ્વામિનારાયણ, શ્રી સ્વામિનારાયણ, શ્રી સ્વામિનારાયણ. ઓમ નમઃ પાર્વતી પતે શ્રી સિદ્ધેશ્વર મહાદેવ. સર્વે અવતારના અવતારી, સર્વ કારણના કારણ, સર્વ ધામના ધામી, આપણા સૌના મોક્ષદાતા એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુની કૃપા આપણા બધા ઉપર. ભગવાન સ્વામિનારાયણના સ્થાને બિરાજમાન વડતાલ ગાદીને શોભાવતા વડતાલ લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજના રૂઢ આશીર્વાદ સહજ્ઞાથી, તેમજ આપણા સૌના લાડીલા લાલ ભાવિ આચાર્ય પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 108 લાલજી મહારાજ શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજના રૂઢ આશીર્વાદ સહજ્ઞાથી, તેમજ સારા ધર્મકુળ પરિવારના રૂઢ આશીર્વાદ સહજ્ઞાથી, નંદ સંતો 500 પરમહંસોના રૂઢ આશીર્વાદ આપણા બધા ઉપર. અમારા સારાય કાનાબાર પરિવારને જેની ભગવાન સ્વામિનારાયણની ઓળખાણ કરાવી એવા વીડી વિરાજમાન કાનાબાર કુળ રક્ષક કાનાબાર કુળદેવી ભાભી માતાજીના રૂઢ આશીર્વાદ અમારા ઉપર. અને સત્સંગ રૂપી અને ભગવાનનું ભજન કેમ કરવું એવું જેની અમને શીખડાયું છે અને સત્સંગ રૂપી જેની અમને આગળ કર્યા છે એવા ધર્મકુળ આશ્રિત અમારા પૂજ્ય નટુ બાપાના રૂઢ આશીર્વાદ અમારી ઉપર. અહીંયા બેઠા લાઈવના માધ્યમથી જે હરિભક્તો સભા નિહાળે એ બધા હરિભક્તોના ભાવથી ગણાયથી એક ભગવાનના ભગતના દંડોત કરી જય સોમનાથ. બધા રાજી રહેજો, રાજી થાજો. વાલા ભગવાનના ભક્તો, ભગવાનનું ભજન કરવું અને ભગવાનને રાજી કરવા એ ભગવાનની કૃપા વગર શક્ય નથી. ખૂબ ભગવાનની કૃપા હોય, અને હું ઘણી વખત સભાના માધ્યમથી કહું કે અયોધ્યામાં તો હવ રામ રામ કરે, અયોધ્યામાં તો હવ ભજન કરે, પણ લંકામાં બેહીને ભજન કરવું કે રામ રામ તો એને ભજન કર્યું કહેવાય. અત્યારે કળિયુગનું વાતાવરણ એવું છે કે જેમાં ભજન કરવું બહુ અઘરું છે, અતિ અઘરું છે. કારણ કે માયાના જે પ્રહારો છે આ કળિયુગના પ્રધાનપણા તરીકે એ અત્યારે ગામડે ગામડે, શેરે શેરે, ગલીએ ગલીએ, ઘેર ઘેર ભવરાઈ ગયા છે. અને ભગવાને શાસ્ત્રોમાં કીધું ને, મેં કળિયુગને સ્થાન આપ્યું છે જ્યાં ભગવાનનું ભજન ન થતું હોય, જે ઘરમાં અપવિત્રતાપણું રહેતું હોય, જ્યાં ભગવાનની આજ્ઞા નિયમ પડાતા ન હોય, ત્યાં કળિયુગનો વાસ છે. મહારાજે કળિયુગને સ્થાન આપેલું છે. એટલે આ કળિયુગનું સ્થાન આપણા જીવનમાં ન આવે, આપણા ઘરમાં ન આવે, આપણા પરિવારમાં ન આવે, આપણી પેઢીમાં ન આવે, એના માટે ભગવાનનું ભજન ખૂબ જરૂરી છે. અને એ ભગવાનની આજ્ઞા પ્રમાણે. એમાં જો મનમુખી બનીએ, એમાં જો પોતાનું કંઈ કરવા જાય તો ભગવાનનો રાજીપો થાય નહીં. એક સરસ ચરિત્ર મને યાદ આવ્યું કહું, અને ત્યારબાદ આપણે શિક્ષાપત્રીનો આજે 20મો શ્લોક લેવાનો છે. મનમુખી કોઈ દી નતો. એક સોની હતા, બહુ મોટા સોની, અને ગામડે ગામડે સોનીનું બહુ નામ હતું, અતિ નામ હતું. અને એવો દાગીનો બનાવે, એવો દાગીનો બનાવે, ગામમાં ઘણી દુકાન સોનીની, પણ આને ઘરાકી બંધ ન રહે એવા સોનીના સોનાના ચેન, સોનાની વીંટી, સોનાની બંગડીઓ ને કડલા ને જે કોઈ બનાવવા આવે એનો એવો ઘાટ કરે એની બુદ્ધિ પ્રમાણે કે એવો બીજે ક્યાંય જોવા ન મળે. હવે ધીમે ધીમે સોનીની ઉંમર થઈ ને પછી એના દીકરાને બધું શીખડાવ્યું ને એનો દીકરો પછી પેઢી ઉપર આવ્યો. દીકરો પેઢી ઉપર આવ્યો તો ઘરાકી ડબલ થઈ, ખૂબ ઘરાકી થઈ. એના બાપ કરતા દીકરો હવાયો થયો ઓનું બનાવવામાં, અતિ હવાયો થયો, અતિ હવાયો. એના બાપાને તો
જ્યારે કોઈ ચેન બનાવવો હોય ત્યારે નિરાંતની જરૂર પડે, પણ દીકરો તો કદાચ 5 જણા ઉભા હોય તો એની સામે ચેન બનાવી, એવો એનામાં કુદરતી એવી બક્ષિસ. અને બાપ કરતા દીકરો હવાયો થયો તો ગામડાઓની ઘરાકી હતી, ગામડામાંથી શહેરની ઘરાકી ચાલુ થઈ. એવા ગામડે શેરથી માણસો આવે. નીતુભાઈ આ દીકરાની એવી ઘરાકી અને બાપની હાજરીમાં આ દીકરાનું નામ થઈ ગયું, ખૂબ નામ થઈ ગયું, ખૂબ મોટું નામ થઈ ગયું. પછી બધા જેટલા ઘરાક હોય એ ઘરાક એના બાપની હાજરીમાં એમ કે દીકરાને કે ભાઈ તું તો તારા બાપ કરતા હવાયો નહીં. અને બાપાએ બધું ઊભું કર્યું, પણ એના જે ઘરાક હતા એના પણ આ વખતે તે તો શેરથી ઘરાકો આવે, મોટા શોરૂમ મૂકીને તારીખમાં આવે. તે તો તારા બાપનું નામ રોશન કર્યું, બાપ કરતા તું હવાયો હતો. અને બાપ બધું સાંભળે, રોજ ઘરાક આવે ને રોજ દીકરાના વખાણ કરે, બાપ સાંભળે. બધા આખું ગામ, નગર શેરાના વખાણ થવા માંડ્યા. હોનીમાનું નામ થઈ ગયું. પણ એનો બાપ કોઈ દી વખાણ કરે, એનો બાપ એને રોઈકા જ રાખે, ટોઈકા જ કરે, કીધા જ રાખે. આમ ન કરાય, આમ ન કરાય, આમ ન કરાય. એક ત્યાં દીકરો રાત્રે ઘરે બેઠો તો, રાત્રે જમીને પથારીમાં હતો ત્યારે એના દીકરાએ એવો વિચાર કર્યો કે ગામડેથી શેરથી માણસો હોનું બનાવવા આવે, ચેન બનાવવા આવે, બંગડી બનાવવા આવે, વીંટી બનાવવા આવે, અને બધા એમ કહે કે તું તારા બાપ કરતા હવાયો છો, તારા બાપ કરતા તું આગળ વધ્યો છો. અને દીકરો મનમાં વિચાર કરે કે મને ખબર છે કે મારી કલા બહુ સારી છે, પણ મારા બાપે કોઈ દી વખાણ ન કર્યા, કોઈ દિવસ મારા વખાણ જ ન કર્યા. ગમે ત્યારે હું કઈક પૂછું તો મને કઈક રોઈકા રાખે, ટોઈકા રાખે, કીધા રાખે, આમ ન કરાય, ઓલું ન કરાય. બધાય વખાણ કરે, મારો બાપ વખાણ ન કરે. એવો એને મનમાં વિચાર કર્યો ને એમ કીધું કે કાલ સવારમાં બાપુજીને પૂછી લઉં કે તમે વખાણ નથી કરતા એનું કારણ શું છે. આખું જગત વખાણ કરે, તમે કોઈ દી 2 શબ્દ હારા નથી બોલ્યા. જ્યારે પણ પૂછું ત્યારે ખીજાય રાખો, જ્યારે પણ પૂછું ત્યારે ખીજાય કરો. સવારમાં નાસ્તો પાણી કરીને બાપ દીકરો બે સોફે બેઠા હતા. દીકરાએ કીધું બાપુજી, તો હા એક પ્રશ્ન, તો કે પૂછ. તો કે બાપુજી આખું જગત મારા વખાણ કરે, આખું જગત મારા વખાણ કરે, અને કોઈ દિવસ તમે 2 મીઠા વેણ મારા ઉપર બોલ્યા નહીં. કોઈ દી તમે એમ ન કીધું કે દીકરા તું બહુ સારું બનાવે, દીકરા તું તો બહુ પ્રગતિ કરી, કે દીકરા તું તો મારા કરતા હો. આખું જગત માને છે અને હું ખુદ માનું છું કે તમારા કરતા હું ખરેખર હવાયો છું. હું શીખો તમારી પાસેથી, પણ ભગવાનની કલાઈ મારામાં એવી હતી, ભગવાનની કુદરતી બક્ષિસ મારામાં એવી હતી, જેને લઈ અને હું આજે ડબલ પ્રગતિને પામ્યો છું. પણ તમે કોઈ દિવસ મારા વખાણ ન કર્યા, કંઈક તો વખાણ કરો. અને ત્યારે બાપે એમ કીધું કે દીકરા, અત્યાર સુધી તું જી શકો ને, હવે આનાથી તું હવે કોઈ આગળ નહીં વધી. કેમ? તો કે આજે તે કે નહીં બધું પૂરું કરે. કેમ? તો કે હું તારા વખાણ એટલે નહોતો કરતો કે આજે તો તને ગામડે શેરના જ ઓળખે. મારે તને રોકી ટોકીને એવો બનાવો કે આખું વિશ્વ તને ઓળખે, આખું વિશ્વ. પણ આ તે કહી દીધું ને, એટલે આજ પછી હવે હું તને કોઈ દિવસ રોકી નહીં, કોઈ દિવસ ટોકી નહીં. તને વખાણની ઈચ્છા છે તો હું તારા વખાણ કરી. હવે મારા અંતરમાં જે ઉજાસ હતો કે મારે મારા દીકરાને વિશ્વ ઓળખે એવું બનાવવું છે, હું તને એટલે ખીજાતો. મને ખબર છે દીકરા, મારા કરતા તો હવાયો નહીં પણ 2.5 ગણો છો. પણ અમુક કસર એવી હોય, એ કસર ટાળવા માટે હું તને ખીજાવતો હતો, હું તને રોકતો હતો, ટોકતો હતો. પણ સાંભળ, તને માન પડવું છે ને, આજ પછી હવે કોઈ દી ખીજાય નહીં. દીકરો સમજી ગયો, મેં મારા બાપ વિશે કેવું વિચાર્યું. એમ ઘણી વખત સભાને માધ્યમથી કહું છું. ભગવાન સ્વામિનારાયણ કહેતા કે કોઈ દિવસ મનમુખી ન થવું, કોઈ દિવસ સ્વતંત્ર ન થવું. આપણે કદાચ કાંઈ આવડી ગયું હોય કે આપણે કાંઈ બહુ આગળ વધ્યા, પછી વ્યવહારિક બાબત હોય, પછી સામાજિક બાબત હોય અથવા ધાર્મિક બાબત હોય. સાંભળો, તમારી માથે કોઈક રોકનારો, ટોકનારો, કહેનારો હોય છે ને, એને લઈને તમે પ્રગતિને પામ્યા છો, એને લઈને તમે જ આગળ વધ્યા છો. એમનામ આપણી બુદ્ધિથી કાંઈ નથી થતું. આપણે દવાખાને જાય ને ત્યારે ડોક્ટર શું કે ખબર છે કે ભાઈ 50 લાખ રૂપિયાનું ઓપરેશન થાય. કેટલા લાખનું? અને 50 લાખમાં તમે સહી કરી દો, જોખમ તો ખરી. શું કે જોખમ તો ખરી, પછી સહી સિક્કા કરાવે, તમે પૈસા ભરો, પછી છે ને ત્યાં ગણપતિ દાદાની અથવા કોઈ દેવ કે કોઈ દેવી, કોઈ માતાજીની મૂર્તિ કે ફોટો રાખ્યો, ત્યાં દીવો ચાલુ, મોટા દવાખાના હોય ત્યાં હોય. પછી એમ કે જો તમે ઓપરેશનના પૈસા ભર્યા, અમે સહી સિક્કા કરાવીને ખાવ, દવા હવે અમે કરશો. એક કામ કરો, જો માતાજીનો ફોટો છે કે ભગવાનનો ફોટો છે, ત્યાં બેહીને હવે દુઆ કરો, પ્રાર્થના કરો. શું કરો? એટલે પૈસા ભર્યા તો કે હા મહેનત અમે કરી જાણે, પણ એ મહેનત પાર કરવી કે ન કરવી ને, એ તો એક ભગવાનના હાથમાં છે. કેના હાથમાં છે?
દવા અને દુઆ, મોટા ડોક્ટર પાસે પણ આ બે વસ્તુની જરૂર પડે. એમ આપણા પ્રગતિની અંદર આપણા પુરુષાર્થની તો જરૂર પડે, પણ કોકની પ્રાર્થના, કોકના આશીર્વાદ, કોકના રાજીપાને લઈ અને આપણું બધુંય કામ હવળું પડતું હોય. પણ જેને લઈને આપણે હોય અને પછી મનમુખી કરીએ કે આ બધું તો હું કરી શકું, આ બધું તો હું જ કરી શકું, ને આ બધું તો મારાથી જ થાય, હું ન હોય તો આ વસ્તુ રોકાઈ જાય, હું ન હોઉં તો આમ થાય, હું ન હોય તો આવી રીતે ન થાય, તો મહારાજ કે બધા ખોટા છે. કારણ કે જેને લઈને મહારાજ કહેતા ને, સંત હું મારો પકડેલો હું છોડી દઉં રે, મારો સંત પકડે હું નવ છોડું રે. કોઈ એવા સંત પુરુષના આશીર્વાદ મળી જાય, એવા ગુરુ આચાર્ય મહારાજના આશીર્વાદ મળી જાય, કોઈ ભગવાનના એવા એકાંતિક સંતના આશીર્વાદ મળી જાય, કોઈ એવા એકાંતિક હરિભક્તોના અંતરના આશીર્વાદ મળી જાય, તો આપણે રંકમાંથી રાજા. એટલે મનમુખી મહારાજ કે કદી ન બનવું. આપણા જીવનમાં એવો કોકને રાખવો કે આપણે કહી શકે, આપણે પકડીને કહી શકે, એનો અધિકાર જતાવી શકે કે નહીં, આ વસ્તુ ન કરાય, જો આ વસ્તુ કરો તો ભગવાનનો રાજીપો કદી થાય નહીં. પ્રસંગપાતી વાત આપણે ચરિત્ર કરી. હવે આજે આપણે કાલ કેટલામો શ્લોક હતો કોને ખબર છે? 19મો. 19ના શ્લોકમાં શું હતું કાલે? હાર્દિક ભગત હે? હા, જ્યાં ત્યાં જેવું તેવું જેની તેની ન્યા ખાવું નહીં, ખાવા ઉપર બહુ આગ્રહ હતો 19ના શ્લોકમાં. આજે 20મો શ્લોક ભગવાનને પ્રાર્થના કરી અને આપણે ચાલુ કરીએ. ભગવાન સ્વામિનારાયણ 20મા શ્લોકની અંદર બહુ સરસ વાત કરે છે કે પોતાના સ્વાર્થની સિદ્ધિને અર્થે પણ કોઈને વિશે મિથ્યા અપવાદ. મિથ્યા અપવાદ એટલે ખોટો આરોપ. મિથ્યા અપવાદ આરોપણ ન કરો ને કોઈને ગાળ તો ક્યારેય ન દેવી. લ્યો 20મા શ્લોકમાં કહે છે, કોણ કહે છે? ભગવાન સ્વામિનારાયણ કહે છે, મહારાજ કે કોઈ દિવસ જાણ્યા જોયા વગરનો કોઈ ઉપર ખોટો આરોપ ન મૂકી દેવો, શંકા ન કરવી. હું ન કરી? ઓલી એક કહેવત છે ને, મન મોતી ને કાચ, એ તૂટી જાય ને પછી હાંધો ને તોય તળતો રહે. મન મોતી ને કાચ એ તૂટી ક્યારે? જ્યારે શંકા થાય ને ત્યારે તૂટે. એટલે ખોટો મિથ્યા આરોપ કોઈ ઉપર કે ભાઈ આપણે કોકનું સાંભળી લીધું કે નહીં, હવે આ છે, આગળ વિવેચન આવશે, આ તો વાત કરું. મિથ્યા આરોપ અપવાદ એટલે કે ખોટો આરોપ. અને કોઈ દિવસ ગાળ તો ન જ બોલવી, ક્યારે ગાળ તો બોલવી નહીં. લ્યો કેવી સરસ વાત મહારાજે 20મા શ્લોકમાં કરી. એના વિવેચન તરફ આપણે જાય, બે ચાર ચરિત્ર પ્રસંગ જોવું, ત્યાં આપણે સભા વિરામનો ટાઈમ થઈ જાય. સ્વામિનારાયણ ભગવાન હવે વાણીથી થતા પાપો નહીં કરવાની સૂચના આપે છે. શરીરથી તો પાપ થાય જ છે એવું નથી, વાણીથી પણ પાપ થાય છે. મન, કર્મ અને વચન, મનથી કોઈનું ખરાબ ચિતવીએ માનસિક પાપ છે. ચોરી ઇત્યાદિ ખરાબ આચરણ કર્મનું પાપ છે. ખરાબ અને ખોટી વાણી વાપરો તો એ વાણીનું પાપ થાય છે. જેમ કે શિક્ષાપત્રી કહે છે, મિથ્યા અપવાદ. પોતાના સ્વાર્થની સિદ્ધિ થતી હોય તો માણસ કોઈકના ઉપર મિથ્યા આરોપ મૂકી દેશે. જેમ કે કોર્ટ કચેરીમાં જાય, 200, 500, 1000, 2000 મળે એટલે ખોટી સાક્ષી આપે. કોઈના ઉપર મિથ્યા આરોપ ક્યારે પણ મૂકવો નહીં. સ્વાર્થ સિદ્ધ થતો હોય કે ન થતો હોય તો જે વાત તમે જાણતા ન હોય એમાં અંદાજ અડસડો લગાવીને કોઈકના ઉપર જો મિથ્યા અપવાદ આરોપણ કરશો તો પંચ મહાપાપ કરતા પણ ભયંકર પાપ લાગશે. સતાનંદ સ્વામી કે કોઈનું સાંભળીને કે વિચારીને કે મનમાં આમ નક્કી કરી લે કે નહીં આ માણાએ જ કરેલું છે. આપણે કોર્ટ કચેરીમાં ઘણી વખત જોઈએ છે ને, એક સત્ય ઉપર લડત કરતા હોય, એક અસત્ય ઉપર લડત કરતા હોય. એક સત્ય ઉપર લડત કરતા હોય, એક અસત્ય ઉપર લડત કરતા હોય. તો આમાં સતાનંદ સ્વામી કે 200, 500, 2000, 5000 આપીને ખોટાને હાચામાં ખપાઈ નાખે, હાચું હોય ને ખોટામાં ખપાઈ નાખે. એમાં આરોપ જ મૂકવાનો હોય. નહીં આન્યા જ કર્યું જ છે, તો ઓલો જે બચાવવાળો કે નહીં નથી કર્યું, ત્યાં જજ સાહેબ કે લાવો પ્રૂફ, નહીં પ્રૂફ આલે, પછી નિર્ણય કેવો આવે કે સત્યને અસત્યમાં ખપાવી દે ને અસત્યને સત્યમાં ખપાવી દે. એમ ક્યાંય કદાચ કોઈ બે જણા વાત કરતા હોય અને પછી આપણે બે જણા વાતો કરતા હોય, ત્રીજા ઉપર આરોપ લાગતો હોય ને આપણે એની બેની વાત માનવી. આમાં સ્વામિનારાયણ ભગવાન ચોખ્ખું કહે છે, જાણવું, જોવું અને સમજવું, પછી કોક ઉપર વાત લગાડવી, ત્યાં સુધી વાત લગાડવી. શંકા કુશંકા ન કરવી, કહેવાનું એમ થાય છે. શંકા કુશંકાથી બધું ઉપજ થાય છે. ઓલું કહે ને, શંકા કરી જાય પછી એનું સમાધાન, શંકાનું કોઈ સમાધાન ન હોય. ગઈડા એમ કહેતા, શંકાનું કોઈ સમાધાન. શંકા થાય એટલે પછી એની ઉપર આરોપ મૂકવાનું મન થાય. જેને કઈ કર્યું ન હોય અને ઘણી વખત એવી ભૂલ થઈ જતી હોય કે જેને નિર્દોષ હોય પણ છતાં આપણે એની ઉપર શંકા કરીને એની ઉપર આરોપ મૂકી દે કે નહીં તે આ કર્યું જ છે, તો એને પંચ મહાપાપ લાગે છે. શું લાગે છે? એટલે કોઈ દિવસ જાણ્યા જોયા વગર કોઈ ઉપર આરોપ મૂકવો
જોવું, જાણવું. અને શાસ્ત્રો તો એમ કહે છે, શાસ્ત્રો ઘણી વખત એમ કહે છે, શાસ્ત્રો કે દેખેલું હોય ને એ મિથ્યા જાણવું. હું જાણું ઘણી વખત દેખેલું હોય ને તો મિથ્યા જાણવું. ભગો અને મૂળાનું ચરિત્ર મને યાદ આવ્યું. દેખેલું પણ મિથ્યા લાગે. સરસ પ્રસંગ છે, મેં ઘણી વાર કીધો, પણ મોસમ પ્રમાણે આ ચરિત્ર મારે કેવું નહોતું, પણ આવ્યો છે તો રસ્તામાં લઈ લે. એક વખત ગઢડાની અંદર કેરીની સીઝન, વૈશાખ મહિનો હોય છે ને કેરીની સીઝન, અને બધાય મહારાજ આટલું છે ને કેરી લઈ આવે. તેથી પીટવડીના ભગો અને મૂળો ત્યાં સભામાં હાજર. એક જણો પાકલ કેરીનું આખું ટોપલું લઈ આવ્યો. એની અંદર નહીં 20 થી 25 કિલો કેરી છે. આખું ટોપલું ના હોય જૂનવાળી પાનની ડાલી, એવું એક આખું ટોપલું પાકલ કેરી લઈ આવ્યો અને મૂકી. અને મહારાજે જોયું, મહારાજ રાજી થયા. પછી મહારાજને એમ થયું કે કઈક રમૂજ કરીએ, કઈક ચરિત્ર કરીએ. એટલે મહારાજે ભગાને કીધું, ભગા, તો કે હા ભાઈ, જો તું આખું ડાલું તું ખાઈ જાય ને, આખી ડાલી તો તું ખાઈ જાય કે હાલ. ભગો કે મહારાજ સરત એ ખાઈ જાઓ ખરી, કારણ કે તમારી પ્રસાદીની હોય ને આ કેરી ખાવા મળે, પાકલ કેસર કેરી કેદી ખાવા મળે મહારાજ, ખાઈ જાઓ ખરી. પણ શરત ઈ કે અડધી ડાલી થાય ને ખાલી તો મને ઊભો થવા દેવાનો, તમારે 10 મિનિટ મને પોરો દેવાનો. મહારાજ કે હારું, કાંઈ વાંધો નહીં, 10 મિનિટ ની 15 મિનિટ પોરો ખાવા દે, બસ તું ખાઈ જા. અને સંતો હરિભક્તો ની આમ ઘુમરો પડ્યો, આમ ગોળ ગ્રાઉન્ડ થયો ને વચમાં બેહાડ્યો ભગાને, આસનની પાટલું. મહારાજ આખી ડાલી પ્રસાદીની કરીને આપી. અને પછી ભગો ઉપડ્યો, હો ભાઈ પીઠવડિયા, એક કેરી, બે કેરી, અડધી ડાલી થઈ ને એટલે ભગાએ કીધું, મહારાજ શરત. મહારાજ કે આવ, જઈ આવો 10-15 મિનિટ. ઈ ભગો 10-15 મિનિટ ગયો. ત્યાં પાછો, કારણ કે ભગો અને મૂળો બે હકા ભાઈઓ હતા, બે જુડવા હતા. મહારાજે વચનામૃતમાં કીધું ને, એકને જોવો તો એક ભૂલાઈ જાય ને એકને જોવો તો એક ભૂલાઈ જાય. વચનામૃતમાં નામ છે પીઠવડીના ભગો અને મૂળો. એટલે એ વાત થઈ ને વા છે ને 10 મિનિટના અંતરમાં મૂળો ત્યાં હંતાયેલો હતો. ભગો નીકળી ગયો, મૂળો આવ્યો. કોણ આવ્યો? કારણ કે ભગાનું પેટ તો ભરાઈ ગયું હતું, જેટલું ભગો ખાય શકે એટલું મૂળો ખાય શકે. આપણે નથી અત્યારે લાલજી મહારાજના પાર્ષદ તરીકે આપણે સુરતના ગઢિયા પરિવાર, મહેશ ભગત અને મુકેશ ભગત બે હરકા જ લાગે. તમે જો ઘણી વખત આપણે પાર્ષદમાં જોઈએ, અને એવા ભગવાનના ખરા ધર્મકુળ આશ્રિત ભક્તો મહેશભાઈ અને મુકેશભાઈ નામ છે એનું, ગઢિયા પરિવાર છે. સંતોમાં એવો હેત અને ધર્મકુળમાં તો હમણાં રઘુવીરવાડીએ હતું ને, એ વાહે જે પાર્ષદ છે ને, એ તમે જો મહેશ ભગત અને મુકેશ ભગત આવ સેમ કોપી લાગે, આમ વર્તાય જ નહીં. આમ ફરી જાય ને એકબીજા તો ખબર ન પડે કે મુકેશ ભગત છે કે મહેશ ભગત છે. અને જીવન એ દિવ્ય જીવે એમ, ભગવાનની આજ્ઞા એ જ એનું જીવન એમ. સુરત રહી છે, લગભગ સુરત જ રહી છે. એ બધા ભગો ને મૂળો, એમાંથી ભગો નીકળી ગયો, મૂળો આવી ગયો. આવી પલોટી વાળી અને મૂળો પછી જમવા મીંડા. એ આખી ડાલી ખાલી 20-25 કિલો કેરીઓ કેવા ખેદાન મેદાન કરી નાખ્યું. ત્યાં તો બધા તાલી વગાડવા મીંડા, સંતો હરિભક્તો બધા તાલી વગાડવા મીંડા. સમજી ગયા? મહારાજે પ્રસાદીના હાર આપ્યા. પછી મહારાજે વાત કરી કે સંતો હરિભક્તો આખી ડાલી ખાઈ ગયા, તમને શું લાગ્યું? સંતો કે પણ આપણી સામે ખાઈ ગયો ને ભગો આખી ડાલી. મહારાજ કે દેખેલું હોય ને એ ખોટું હોય. કેમ? તો કે અડધી ડાલી ભગો ખાધી ને અડધી ડાલી મૂળાએ ખાધી. અરે પણ મહારાજ આપણી સામે, મહારાજ કે જે પોરો ખાધો ને ત્યારે મૂળોમાં હંતાયેલો હતો, ભગો ત્યાં રોકાઈ ગયો, મૂળો આવીને એટલે આખી ડાલી ભગો અને મૂળાએ ખાધી છે. હું ખાધી છે? મહારાજ કે દેખેલું તમે બધાએ દેખેલું હતું કે ભગો ખાઈ ગયો, પણ મહારાજ કે અમને તો ખબર જ હતી કે અડધી ભગી ખાઈ, અડધો ભગો ખાઈ ગયો અને અડધી ડાલી મૂળો ખાઈ ગયો. એટલે દેખું ઘણી વખત મિથ્યા હોય છે. એમ કોઈ દિવસ જાણ્યા જોયા વગર કોઈ ઉપર મિથ્યા આરોપ ન કરો, કદી ન કરો, કદી ન કરો. જાણવું, જોવું. અને એમાં ધાર્મિક બાબત, સત્સંગની બાબતમાં તો બહુ ધ્યાન રાખો, કારણ કે સત્સંગમાંથી પડી જાય. જે કોઈ ગુનેગાર ન હોય, જે કોઈ દોષિત ન હોય, અને કોકનું સાંભળી અને કોકનું બોલેલું ગળે ઉતારી તમે કાંઈ જો ખોટો નિર્ણય કરો તો એને સત્સંગમાં અભાવ આવે, સત્સંગમાં અભાવ આવે તો સત્સંગમાંથી પડી જાય, એનું પાપ તમારી ઉપર લાગે. સંતો કહેતા કે એક કુસંગીને સત્સંગી તરફ વાળો ને તો બ્રહ્માંડ ઉગાડવાનું પુણ્ય મળે. એમ કોઈ ભગવાનનું ભજન કરતા હોય અને એને તમે મિથ્યાપાત કરીને સત્સંગમાંથી કાઢી મૂકો તો મહારાજ કે બ્રહ્માંડ ભાંગાનું પાપ લાગે છે. એવું કોઈ કરવું નહીં. પંચ મહાપાપનું પ્રાયશ્ચિત શાસ્ત્રમાં લખ્યું છે, પણ મિથ્યા અપવાદ કોઈના ઉપર મૂકે તેનું ક્યાંય પ્રાયશ્ચિત લખ્યું
પંચ મહાપાપ થઈ જાય ને તો એનું પ્રાયશ્ચિત લખ્યું છે, પણ કોક ઉપર જો ખોટો આરોપ લાગી જાય તો એનું પ્રાયશ્ચિત શાસ્ત્રમાં ક્યાંય નથી. શાસ્ત્રમાં ન હોય એટલે ભગવાને ન લખ્યું હોય તો જ ન હોય ને. એટલે આ બહુ તકેદારી રાખવી. આજના શ્લોક તો બહુ સરસ છે. આપણે ઘણી વખત પરિવારમાં, ઘણી વખત કુટુંબમાં, ઘણી વખત ઘરમાં, ઘણી વખત મિત્રતામાં, ઘણી વખત ધાર્મિક બાબતમાં, ઘણી વખત સામાજિક બાબતમાં આવી બધી ઘટના આવતી હોય. આની આમ કર્યું તું, આમ બોલ્યો તો, પણ આપને ખરેખર ખબર જ ન હોય. અને ઘણાને ટેવ હોય, સમજી ગયા? ઘણાને ટેવ હોય. એક ગુજરાતીમાં કહેવત છે, દારૂડિયાની કહેવત છે કે રૂપિયાનો પીને દોઢનો દોર કરે. શું કરે? પીધું હોય રૂપિયાનો ને દોર કેટલાનો કરે? દોઢનો કરે. એમ ઘણા એવા જીવ હોય કે સામે વાળાનું હાંભળું હોય આઠાણા જેટલું. કેટલું હાંભળું હોય? એક લીટી હાંભળી હોય, પણ જેને કહે ને એને 6 લીટીની વાત કરે. ખાલી આપણે કઈક વાત તો એમ કીધું ને કે નીતુ ભગત બહુ આજ્ઞામાં નથી રહેતા. એમ આપણે કોકને એમ વાત કરી કે નીતુ ભગત ભલે સેવા કરે પણ બહુ આજ્ઞામાં નથી. આપણે એટલું જ કીધું હોય, પણ પછી જે આ મિથ્યા અપવાદ કરવા વાળે નીતુભાઈ જઈને હું કે પછી ઓલા ભગત તો આમ કહેતા હતા કે આજ્ઞામાં રહેતા નથી ને એનું કોઈ દી સારું થવાનું નથી ને આમ નથી થવાનું તેમ નથી. ખાલી કીધું તું હું કે નીતુ ભગત સેવા બહુ સારી કરે પણ આજ્ઞા નિયમ પાડતા, ખાલી એટલું જ બોલ્યા હતા. પણ આ જઈને 3 ગણું થઈ ગયું. કેટલું ગણું થઈ ગયું? આ બધા મિથ્યા અપવાદ છે. એકબીજાના ઓલામાં એકબીજાના હું કહેવાય અંતરની અંદર અભાવ પેદા કરવા વાળા આ બધા મિથ્યા અપવાદ છે. જે મિથ્યા અપવાદ ગમે એનું નુકસાન કરી શકે છે. એટલે મિથ્યા અપવાદ કરે એનું પ્રાયશ્ચિત શાસ્ત્રોમાં ક્યાંય નથી. પછી મિથ્યા અપવાદ બહુ ભયંકર પાપ છે. કોઈના ઉપર અજાણતા ખોટી રીતે આરોપ મૂકશો તો જ્યાંથી ને ત્યાંથી પાપ આવીને વળગશે. આપણે જો કોઈ ઉપર ખોટા મિથ્યા આરોપ કર્યા રાખે પછી પાપ છે ને ગમે ત્યારે લાગી જાય. ક્યારે લાગી જાય? એટલે કોઈ દિવસ અભી કોઈને આયા બેઠા હોય લાય સાંભળે એવી ટેવ હોય, ઓલો નથી કહેતા આયની આયા કરવાની, એમ કે ને આયની રૂપિયાની સાંભળે ને 2 રૂપિયાની વાતો કરે એવી ટેવ હોય તો સ્વામિનારાયણ ભગવાન કે જીવ પ્રાણી માત્રના ટેવ મૂકવાની જરૂર છે, બાકી મહાપાપ લાગી જાય છે અને પાછું એનું પ્રાયશ્ચિત થતો નથી. આપણે એક બે સરસ પ્રસંગ લઈએ. જો મિથ્યા આરોપ કરો પછી હું થાય નહીં, જીવની ગતિ કેવી થાય? એક ગામની અંદર એક વેપારી, બહુ સારો વેપારી રહે, અતિ સારો વેપારી રહે. હવે ઈ ગામના 5 થી 6 બ્રાહ્મણો ઈ 12 કાશી વિદ્યા ભણવા ગયા હતા. સંસ્કૃત ને એવું બધું આ કથા કરવા માટે બધી વિદ્યા સંસ્કૃત ભણવા માટે કાશી ગયા હતા. શું કરવા ગયા હતા? ઈ 5-6 બ્રાહ્મણો ઈ કાશીથી ભણીને આવ્યા. ત્યાં વેપારીને ખબર પડી કે આપણા ગામના ભૂદેવો બ્રાહ્મણો વિદ્યા શીખવા ગયા હતા, સંસ્કૃત શીખવા ગયા હતા. તો એ આવ્યા છે તો મારે એને રસોઈ દેવી છે. શું દેવી છે? આપણે એને રસોઈ દેવી છે એવું મનમાં વિચાર કર્યો ને બ્રાહ્મણોને ઘરે ગયા અને બ્રાહ્મણોને પગે લાગ્યા અને બ્રાહ્મણોને વાત કરી કે અમારે તમને રસોઈ દેવી છે. એટલે બ્રાહ્મણો કીધું અમે કોઈના ઘરનું ખાતા, તમારે જો રસોઈ દેવાનો ભાવ હોય તમને કાચું સીધું આપી દો. એટલે ભૂદેવે વાત કરી એટલે વેપારી કીધું કાંઈ વાંધો નહીં, કાચું સીધું આપી દો. એ 5-6 જણાનું કાચું સીધું આવ્યું. બ્રાહ્મણોએ સીધું બધું લીધું, આશીર્વાદ આપ્યા. એ બ્રાહ્મણો નક્કી કર્યું કે આપણે કામ કરીએ, ગામની પાદરે છે ને મોટું ઝાડવું છે ને એ ઝાડવા નીચે વ્યવસ્થિત આપણે બર્તન લઈ જાય, ન્યા રસોઈ કરીએ કે વન ભોજન કરીએ. શું કરીએ? વેપારીનો ભાવ છે ત્યાં થોડીક ભગવાનને પ્રાર્થના કરશો કે એ વેપારીને ભગવાન આશીર્વાદ આપે. પવિત્ર બ્રાહ્મણ એ એક ઝાડવા નીચે કાચું સીધું બર્તન ચાલુ કર્યું ને એમાં રસોઈ બનાવતા હતા ને, રસોઈ દાળ ભાત શાક ને બનાવતા હતા. એમાં રસોઈ બનાવતા હતા એ ઝાડવાની ઉપર એક સબરી ને નાગ લઈ જાય, શું કહેવાય? હે? સમરી. હા, એક સમરી ઈ ક્યાંકથી નાગ ઉપાડી, ઝેરી નાગ ઉપાડી અને ઈ સમરી ઈ ઝાડ ઉપર બેઠી હતી. ક્યાં બેઠી? જ્યાં રસોઈ બનતી હતી ને એની ઉપર બેઠી. સમરી હતી ને ઈ નાગને લઈને બેઠી, પણ નાગ મરી ગયો તો શું થયું? નાગને તો એને મારી નાખ્યો હતો અને સમરીના મોઢામાં ઈ નાગ. અહીંયા ભૂદેવો રસોઈ કરતા હતા સમરીના મોઢામાં નાગ. હવે નાગ મરી ગયો, સમરીને કાંઈ અંતરમાં એવી કઈ ઈચ્છા નહોતી કે રસોઈ બગાડીએ, પણ નાગ મરી ગયો. નાગની લાળ, કારણ કે નાગ હોય એ તો ઝેરી હોય, એ નાગની લાળ ઈ રસોઈમાં પડી. કેમાં પડી? રસોઈમાં પડી. રસોઈ બની ગઈ. ભૂદેવે ખાધું એટલે લીંબુ જેમ ખાટું લાગે, ખાંડ જેમ મીઠી લાગે એમ ઝેર તો કડવું જ લાગે ને ભાઈ. અને એની અસર તો
દેખાડે ને ઈ નાગનું ઝેર એમાં પડ્યું હતું ને ઈ રસોઈ બની ગઈ ભૂદેવ જયમાં એ જયમાં ન્યાન્યા ઈ 5 ભૂદેવ હતા ન્યાન્યા મરી ગયા. શું થયું? ન્યાન્યા મરી ગયા. હવે યમરાજા હતી ને એને ચિંતા થઈ. શું થાય? યમરાજા કે પણ આ બ્રહ્મ હત્યાનું પાપ લગાડવું કેની ઉપર એમ? વેપારી ઉપર તો, કારણ કે વેપારી તો નિર્દોષ હતો. વેપારી તો એને કાચું સીધું આપ્યું હતું. સમરી પણ નિર્દોષ હતી, એને તો નાગને મારી નાખ્યો હતો, પણ નાગ મરી ગયેલો હતો તો એનું ઝેર કીધું. હવે નાગે મરેલો હતો, હમણાં નાગ જીવતો હોય તો એના શિર ઉપર આ બ્રહ્મ હત્યા નાખી દે. હવે યમરાજા ચિંતામાં હતા. એને ચિંતા કરી કે આ મારે પાપ નાખવું કેની ઉપર, કારણ કે હિસાબ તો પતાવો ને. આપણે તો માર્ચ મહિનો આવેલા, આપણે હિસાબ પતાવીએ ને. પછી દર દિવાળી આપણે રોજ પેટ બદલાવીએ તો બધું જમા ઉધાર કરીએ, એમ યમરાજાના હિસાબ તો કરવો જ પડે ને કે આ બ્રહ્મ હત્યાનું પાપ નાખવું કેની ઉપર. યમરાજાની નિર્ણય નો જેથી બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજી બધી વાત કરી કે આવી રીતે વેપારી સીધું આપ્યું ને આ બધી આખી ઘટના કીધી. બ્રહ્માજી કે આપણો મગજ આમાં કામ કરતો, એક કામ કરીએ, નારાયણ પાસે જાય. એની પાસે જાય અને યમરાજા બ્રહ્માજી પછી નારાયણ પાસે ગયા. નારાયણને જઈને દંડવત કર્યા, પગે લાગ્યા, પ્રદક્ષિણા કર્યા, પછી નારાયણને બધી વાત કરી. નારાયણ કે પણ આ ઉપાધિ વાળું છે, આનો નિર્ણય કેમ કરે? એક કામ કરીએ, આનો નિર્ણય તો છે ને આપણે આ ઘટના જ્યાં બની ત્યાં જગ્યા ઉપર જાય ત્યારે મેળ આવે. શું આવે? એટલે બ્રહ્માજી, નારાયણ અને યમરાજ આ ત્રણેય ક્યાં આવ્યા? અહીં નીચે આવ્યા. ત્યાં તો આની શમશાન યાત્રા નીકળી ગઈ હતી. તો બ્રહ્માજી કે હાલો આપણે શમશાન યાત્રામાં પડી જાય, ત્યાં કઈ ખુલાસો થાય, ત્યાં કઈ સમજશું, વાતો કરશું. ને આ બાજુ શમશાન યાત્રા નીકળી શમશાને લઈ ગયા અને આ 5 ભૂદેવનો અગ્નિ સંસ્કાર કર્યો. અને અગ્નિ સંસ્કાર થાય પછી આપણે ખબર છે બધા ટોળું જેને જેની હારે મેળ હોય ને બધા બેઠા હોય. એમ બધા બેઠા હતા, બધા વાતો કરતા હતા કે બ્રાહ્મણ બહુ સારા હતા ને હમણાં સંસ્કૃત શીખી આવ્યા હતા ને કથાકાર હમણાં બનવાના હતા, પણ આ બધું ભગવાનની ઈચ્છા હતી. એમાં 2 જણા હતા ને, એ 2 જણા વાત કરતા હતા. ત્યાં જઈને બ્રહ્માજી, નારાયણ અને યમરાજા જઈને ઉભા રહી કે આ બેની વાતો સાંભળીએ કઈક નીકળે. એમાં એક જણો કહે ને કે જો ને બિચારા બ્રાહ્મણ કે માંડ હજી સંસ્કૃત શીખીને આવ્યા હતા, હજી તો પેલો દી ઘરે હતો. ક્યાં ખબર હતી કે જેથી ગામમાં આવશે તેથી જ છેલ્લો દી. ઓલો કે પણ થયું તું તો ઓલો ગામનો વેપારી નહીં, કાચું સીધું આપ્યું, એમાં ઝેર નાખીને આપી દીધું હતું. કે હું કરી નાખી દીધું એની, એમાં ઝેર નાખીને આપી દીધું હતું. એ કાચું સીધી લઈને આ બ્રાહ્મણો બધા ગામના પાદરે ગયા, ત્યાં બર્તન ચાલુ કર્યું, ત્યાં રસોઈ કરી, રસોઈ ખાધી. હાલ આ તો હામું છે ને, ચોખ્ખે ચોખ્ખું છે, દીવા જેવું છે. એટલે ઓલો કે ઓલા વેપારી વેપારીએ જ નાખી દીધું ને, સીધું એનું જ હતું. આખા ગામને ખબર છે કે વેપારીએ 5-6 જણાનું સીધું આપ્યું. એટલું સાંભળ્યું ને 2 વખત નારાયણ કે હાલો નિર્ણય થઈ ગયો. પછી બધા વૈયા ગયા ઉપર. યમરાજા કે પણ હું નિર્ણય થયો કયો તો કરી. નારાયણ ભગવાન કે ઓલો જે બેઠો બેઠો વાતો નતો કરતો કે વેપારીએ ઝેર નાખી દીધું, એના ખાતે લખી નાખો. કેમ? તો કે એને જાણ્યા જોયા વગરનો મિથ્યા આરોપ મૂકી દીધો. એટલે આ બધું 5 બ્રહ્મ હત્યાનું પાપ એની ઉપર નાખી દે. વાર લાગી કાંઈ? ખાલી બોલવા, કારણ કે શંકા એને એવું મનમાં એવું નક્કી કર્યું કે કર્યું આને જઈશ. ઓલે 2 વાર પૂછ્યું તો એ કે નહીં નાખી. નારાયણ ભગવાન કે હવે જેને મિથ્યા આરોપ મૂક્યો છે, જાણ્યા જોયા વગરની વાત કરતી હતી કે વેપારીએ જ આ કર્યું છે, તો હવે એને 5 બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું. એક સરસ બીજું ચરિત્ર. એક વખત એક ગામની અંદર એક મોટો રાજા હતો. જોજો મિથ્યા આરોપનું કેટલું પાપ લાગે. એ બહુ મોટો રાજા હતો, ખૂબ મોટો રાજા હતો. એના દીકરાના લગ્ન આવ્યા. રાજાને એમ થયું મારે ગામના બ્રાહ્મણોને જમાડવા છે. શું કરવા છે? એ ગામમાં 25 બ્રાહ્મણો રહેતા છે ને રાજા એવું નક્કી કર્યું મારે બ્રાહ્મણોને જમાડવા છે. રાજાએ પછી એના દીવાનને મોકલ્યું, કીધું બ્રાહ્મણો નોતરું દેતા હો. એ 25 બ્રાહ્મણો નોતરું આપ્યું. હું આપ્યું ભેગા આખા ગામને આપ્યું, પણ બ્રાહ્મણોની રસોઈ અલગ બનાવી. એમ એ બ્રાહ્મણોની રસોઈ બનાવવા માટે આમંત્રણ આપ્યું અને પવિત્ર બ્રાહ્મણો જ રસોઈ બનાવતા હતા ને એમાં શાક બનતું હતું. બ્રાહ્મણનું 25 જણાનું શાક બનતું હતું. એ 25 જણાનું શાક બનતું હતું. એ શાક ભગવાનને સંભાળીને બનતા હતા. એમાંથી એક સમરી ઉપરથી નાગ લઈને જાતી હતી. હું લઈને જાતી હતી? આમાં સમરીને નાગ જ છે. એ સમરી નાગ અને લઈને જાતી હતી. નાગ મરેલો હતો, સમરી તો એનો ખોરાક છે એટલે જાતી હતી. પણ નાગના મોઢામાંથી ઉપરથી ઝેર પડ્યું ને આ શાકમાં પડ્યું. કેમાં પડ્યું? આ શાકમાં પડ્યું. એટલે મેં વાત ન કરી, ખાંડ મીઠી લાગે, લીંબુ ખાટું લાગે, એમ ઝેર પછી એની અસર દેખાય. અને શાકમાં જ પડ્યું. અને શાક તો અહીંયા હલાવતા હતા ને બની ગયું. પછી બ્રાહ્મણો તો જમવા બેઠા ત્યારે શાક ખાધું. જયમાં પાછા જમી હીગા. ઘરે ગયા 25 બ્રાહ્મણનો મૃત્યુ થઈ ગયું. તો હવે બ્રહ્મ હત્યા થાય.
બ્રહ્મ હત્યા થઈ કે ગામ વાતું કરવા માંડ્યા કે આમ ને તેમ ને આ બધું કેમ બન્યું છે ને કેમ ઘટના બની છે કઈ રીતે થઈ છે, એવી બધી વાત થવા માંડી. આ બાજુ યમરાજાને ચિંતા થઈ. કેને ચિંતા થઈ? યમરાજા કે આ પછી બ્રાહ્મણોનું પાપ લગાડવું કેની ઉપર? રાજાએ તો પવિત્ર ભાવ એના દીકરાના પ્રસંગ નિમિત્તે બ્રાહ્મણોને રસોઈ આપી અને પવિત્ર બ્રાહ્મણી રસોઈ બનાવતા હતા. એમાં બ્રાહ્મણોનો કોઈ વાક નથી, રાજાનો કોઈ વાક નથી. આમ જોવો તો ઉપર સમરીનો વાક નથી, કારણ સમરીનો ખોરાક નાક છે અને નાક તો મરેલો હતો, પણ નાકની જે લાળ હતી જે રૂપી ઈ શાકમાં પડી અને ઈ શાક હલાણું અને બ્રાહ્મણો એક ખાધું મરી ગયો. તો હવે આ પાપ દેવું કેને? જો હમણાં નાક જીવતો હોત તો એના શિર ઉપર નાખ દે કે જ્યાં જીવતો તો ત્યાં નાખ્યું છે, પણ નાકે વિચારવા મરે તો નાખવું કે? યમરાજાએ ઘણી વખત આખો દિવસ કાઢ્યા કે 25 બ્રહ્મ હત્યાનું પાપ નાખવું કે નહીં. પછી યમરાજાએ નક્કી કર્યું એક કામ કરું કે આને પેન્ટિંગ રાખું, ગમે ત્યારે કેસ ખોલશું. આપણે ઘણી વખત પોલીસ સ્ટેશનમાં કોર્ટમાં નતો જૂનો કેસ ખુલ્યો એમ કે આપણે એમ કે આ જ્યાં જઈ આ પૂછપરછ કેમ આવી આ કૌભાંડ તો બરોધી પેલા થયું, તો કે નહીં નવા સાહેબ આવ્યા ને અહીંયા ફાઇલ કોઈ આપણે એવું સાંભળી કે નથી સાંભળ્યું? એમ યમરાજા કે અત્યારે પેન્ટિંગમાં મૂકી દો આ બ્રહ્મ હત્યાનું પાપ હમણાં કોઈ પણ સમય વાતું કરશું. યમરાજા એ ફાઇલ મૂકી દીધી. સમય પછી સમય ગયો, વરો 2 વરો થયા ને ઈ રાજાએ ની ઘરે કઈક પ્રસંગ આવ્યો. ઈ જ રાજાને જેના દીકરાનો પ્રસંગ હતો ઈ રાજાને પ્રસંગ આવ્યો એટલે રાજાએ નક્કી કર્યું કે બ્રાહ્મણોને મારે જમાડવા છે, પણ ગામના કોઈ બ્રાહ્મણો આવશે. આવી ઘટના બની હતી એટલે કે કોઈ આવશે ને એટલે બાજુના ગામમાં બ્રાહ્મણોને કીધું, 20 બ્રાહ્મણોને આમંત્રણ કીધું કે મારી ઘરે પ્રસંગ છે, તમે બધા આવજો. રાજા કે આવવું પડે. એ 20 બ્રાહ્મણો એ હવારમાં વહેલા એના ગામથી નીકળીને આ ગામમાં આવ્યા, રાજાના ગામમાં. હવે રાજાનો મહેલ જોયો નહોતો એટલે હવારના પોરમાં એક બેન ફળિયું વાળતા હતા. શું વાળતા હતા? તમને જો ગામડામાં આજે કેવું હોય, હવારમાં બૈરાઓ જુનવાની બૈરા હોય ને 5, 5:30, 6 વાગે ઉઠી અને પોતાના ઘરનું જે ફળિયું હોય કે પોતાનો ઓટો હોય ને વાળે, આમ ચોખ્ખું કરે એમ એવો નિયમ હતો. ને આ બેન પણ ભગવાનને પ્રાર્થના કરતા કરતા સાંભળતા ભગવાનનું ભજન કરતા કરતા એ ફળિયું વાળતા હતા. અને સૂરજ ઉગતો તો ધીમે ધીમે ત્યાં ભૂદેવ ગામમાં આવી ગયા. કોણ? જેને જમવાનું, ત્યારે એ સમયમાં જમવાનું વહેલું થતું. ભૂદેવો બનાવતા ને ભૂદેવો જમતા 10 વાગ્યામાં તો જમી જ લેતા. ત્યારે એ સમય એવો હતો એમ હાવ નિરાતે, હવે કોઈ ભાગદોડ નહોતી કે દોડધામ નહોતી. એ ભૂદેવો આવ્યા ને આ બેન વાળતા હતા હવારમાં. એ વાળતા હતા એટલે બેને જોયું તા ધોતી ને છાલ ને એ પવિત્ર કપાળમાં ચાંદલા ને એ બધી વસ્તુ હતી. એટલે બેન સમજી ગયા કે ભૂદેવ છે. એ બેને પગે લાગ્યા, બ્રાહ્મણોને કીધું કે જય શ્રી કૃષ્ણ ભૂદેવ. તો કે હા. બેને પૂછ્યું બેન કયું કામ? તો કે બાજુના ગામમાં. કેમ અત્યારમાં? તો કે આઈના રાજાની ઘરે પ્રસંગ છે ને બેન, એટલે અમને આમંત્રણ છે, તો રસોઈ બનાવી ભગવાનને જમાડીને અમારે રસોઈ જમવાની છે. ત્યાં બેન કે અરો આ રાજાની આવ્યા તમે? હું બોલ્યા બેન અરો આ રાજાની ઘરે આવ્યા, આ રાજાની રસોઈ? બ્રાહ્મણો કે હા બેન કેમ એટલા બધી હેપતાઈ ગયા? અરે ગોર બાપા હું વાત કરું તમે કોઈને કીધા જેવી નથી. 2 વર્ષ પહેલા એના દીકરાનો પ્રસંગ હતો ને ગામના 25 બ્રાહ્મણોને એને જમવા નોતરું આપ્યું હતું, સીધું આપ્યું હતું અને એમાં ઝેર નાખી દીધું હતું. હું નાખી દીધું? 25 બ્રાહ્મણો મરી ગયા હતા. એ વાતને 2 વર્ષથી આ ગામમાં બ્રાહ્મણો છે, પણ આ ગામના બ્રાહ્મણો અહીંયા નથી જતા. એટલે તમને કીધું સાંભળો, તમે જાઓ ન જાઓ મને કઈ વાંધો નથી, પણ એ રાજા છે ને બ્રહ્મ હત્યારો છે અને કદાચ તમારો વારો લઈ લે તો કઈ ખબર. એટલું જ બોલ્યા તેમાં યમરાજાની ફાઇલ લઈ લીધી. ફાઇલ ખોલી કે આ જે 2 વર્ષ પહેલાની જે કાંઈ 25 બ્રાહ્મણોની હત્યા હતી એ આ બેનના માથે નાખી દો. કેને નાખી દો? આ બેનના હાથમાં નાખી દો. યમના દૂત બધાવી બધે. કેમ? તો કે ઈ બેને જાણ્યા જોયા વગર રાજા ઉપર આરોપ મૂકી દીધો. કેની ઉપર મૂકી દીધો? ખરેખર રાજા નિર્દોષ છે, પણ રાજા ઉપર એની આરોપ મૂકી દીધો. એટલે 25 બ્રહ્મ હત્યાનું પાપ આ બેન ઉપર નાખી દો. કેની ઉપર નાખી દો? ઓલા બ્રાહ્મણો જઈમાં વગર ના ગયા, કારણ કે ભાઈ તો ભાઈ બીક તો કરે ને. તમે જો ઘણા આમ ગામમાં, હવે સિટીમાં તો બહુ ન હોય, ગામમાં ઘણી વખત એવું બને, કોઈક મકાનમાં કઈક એવો અવાજ આવતો હોય, 2-5 જણા ગામમાં વાત કરી કે આ મકાનમાં અવાજ આવે છે, આ મકાનમાં અવાજ આવે છે. પણ તમે જોજો, તમે ત્યાંથી નીકળો ને અને હું તમને કહું કાગડો ખાલી હિલ્લો હોય ને તો હું કે હા મને અવાજ સંભળાનો કે હું ના, કારણ કે ભ્રાસ છે ને. ગોપાલ સ્વામીની વાતમાં લખ્યું ભક્ત ચિંતામણીમાં 142 જેવું ચિતવે જે વારે થાય તેવાનું ત્યારે. શું થાય? જેવું ચિતવે જે જ્યારે, તમે જેવું ચિંતવન કરો ને એવું જ થાય. તમે રાત્રે હાલ્યા જતા હોય, તમે કોઈ રસ્તા ઉપર હાલ્યા જતા હોય અને તમને મનમાં વિચાર આવે ને કે મારી પાછળ કોક આવે છે, મારી એવો તમે વિચાર કર્યા રાખો ને તો કાંઈ ન આવતું. તમે હોન્ડાની પથ્થર આવ્યો હોય ને પાંદડાનો વધે તો તમને કોક આંબી
કારણ કે મનનો ભ્રાસ એવો છે. શું છે? ગોપાલ સ્વામી 142 પ્રકરણમાં નિષ્કર્ષ દેવા, મનમાં કોઈથી નબળા વિચાર થવા ન દેવા અને મનની અંદર એવી નબળી વાતને સવાર થવા ન દેવા. બાકી જેને લઈ અને આપણે જેવું મનમાં વિચારીએ એવું આપણી ત્યાં આવીને ઊભું થઈ જાય. શું થઈ જાય? એટલે સંતો આમાં સતાનંદ સ્વામી એમ કહે છે કે આ વસ્તુ છે ને, આ મિથ્યા અપવાદ અને મિથ્યા આરોપ ઈ છે ને, ઈ બહુ ઉપાધિ વાળા છે. એટલે જાણ્યા જોયા વગર કોઈ ઉપર કોઈનું સાંભળી, અને સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં કીધું ને કે અમને કોઈ આવીને ગમે એમ કે અમે એમ કોઈનું માનીએ નહીં, અમે એનું સાંભળીએ, અમે પેલા એનું જોઈએ, જોયા પછી એની પરીક્ષા કરીએ, અને પછી મહારાજ કે અમને લાગે કે નહીં ખરેખર આ ગુનેગાર છે તો જ મહારાજ કે વિમુખ કરીએ, બાકી તાત્કાલિક કોઈનું સાંભળીને અમે નિર્ણય કરીએ. અને સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં એમ કીધું કે માણા માપવાનું મશીન બન્યું નથી, બનવાનું પણ નથી. 6 મહિના ભેગો રે, 6 મહિના ભેગો ખાય, 6 મહિના ભેગો હુવે, ત્યારે ખબર પડે કે અંતરમાં અંદર કેવો છે ને બહાર કેવો છે. તરત માણાની ખબર પડી જાય. આપણે હરિભક્તો આવતા હોય તો આપણે તરત થોડાક પડતી જાય કે હરિભક્ત કેવો છે. એની ભેગું રહેવું પડે, એની ભેગા હોઈએ, બેહીએ, ઉઠીએ ત્યારે ખબર પડે કે હરિભગત ખરેખર છે કેવો. હે, એ ભગવાનના શબ્દ છે. એટલે આમાં વાત લખે છે, આ બે ચરિત્ર આપણે જોયા, કોઈ દિવસ મિથ્યા આરોપ કરવો નહીં, એનું બહુ ભયંકર પાપ લાગે છે. ખોટા આરોપ મૂકવાનું શાસ્ત્રો એમ કહે છે કે શાસ્ત્રોમાં ક્યાંય પ્રાયશ્ચિત જ નથી. તમે કોઈ ખોટો સાચી વાત હોય ને સાચું કર્યું હોય, અને હું ઘણી વખત સભામાં કહું છું, ખોટી વાતમાં પડવું નહીં, ખોટી વાત કરી એની ભેગું બેહવું નહીં, અને ખોટું થતું હોય ત્યાં કોઈ હાથ દેવો નહીં. સાચું સાચું. તમે સત્યના માર્ગ ઉપર હાલવા માંગતા હોય, પછી કદાચ ગમે એવી ઘટના બને, કદાચ સત્યના માર્ગ ઉપર હાલવામાં કદાચ ગુનેગાર આપણો દીકરો હોય, આપણી દીકરી હોય, કે આપણા પરિવારનો કોઈ હોય, અને આપણો દુશ્મન નિર્દોષ હોય, તો જો સત્યનો માર્ગ પકડવો હોય, ભગવાનને રાજી કરવાનો માર્ગ પકડવો હોય, તો સત્યમાં કદાચ આપણે ગમે એવી નુકસાની થતી હોય તો એ નુકસાની સહન કરી લેવાય. બોલો, એક સરસ પ્રસંગ છે શ્રીમદ ભાગવતનો, કે હું જો કોઈ દી ખોટું ન બોલ્યો તો આ કેરી 2 ફૂટ બે આંબામાં ચડી જાય ને ઊંચી થઈ ગઈ. એવો પ્રસંગ છે, મને બહુ યાદ નથી આવતો, પણ જો એવી વાત થઈ હતી કે જો જિંદગીમાં કોઈ દી ખોટું ન બોલ્યો હોય તો આ કેરી એ આંબે ચોટી જાય ને 2 વેત આમ ઊંચી થઈ ગઈ. એવું એક પ્રસંગ છે, મને બહુ યાદ નથી. પ્રસંગો પાછો મને યાદ આવશે તો હું કરી, પણ અત્યારે આપણે થોડુંક આગળ વિવેચનમાં જાય. મિથ્યાવાદ આનું નામ. એને ખબર નથી કે 4ના મૃત્યુ કેવી રીતે થયા, એટલે કે કોઈને ખબર જ નહોતી, અને વાળવા વાળીએ તરત એમ કહી દીધું કે રાજાએ ઝેર ભેળવી દીધું. ઈ બ્રાહ્મણો જવાબદાર કોણ એ તો એ જાણતો નથી. કારણ શું તેને ખબર નથી, પણ સીધું આપનારા ઉપર એને મિથ્યા આરોપ લગાવ્યો. એટલે ભગવાન કહે છે આ બ્રહ્મત્યાનો પાપ એની ઉપર લગાડી ગયો. ખબર જ નહોતી તે બાબતો વિશે બોલવું. તમને જેની ખબર જ ન હોય, સતાનંદ સ્વામી કે બાબત ઉપર બોલવું જ નહીં. આ તો કળિયુગ છે, આ જગત છે. તમને કોઈ આવીને એમ કે ફલાણા ભાઈ આમ કરતા, તો હા પાડવામાં દોષ નથી. હા ભાઈ છે, કઈ ખબર નહીં, ભગવાન છે વધાણી. આ જવાબ તમે દે હવે, પણ કોકનું કીધેલું માની તમે શંકા કર્યા રાખો ને એની ઉપર એ આરોપને તમે સત્ય જાણી લ્યો તો મહારાજ ના પાડે છે. એમાંય ક્યારે પાપના ભાગીદારી બની જવાય છે. આ વાતમાં તમે હાયા કર્યા રાખો ને સપોર્ટ આપો તો પાપના ભાગીદારી બની જશે. લેવા દેવા વગર પાપ આપણા શરીરે આવી પડે છે. કોઈ પણ દિવસ ક્યારેય પણ મિથ્યા અપવાદ ઉચ્ચારવો નહીં. વાણી અને પાણી ગાળીને જ વાપરવા. પાણી વસ્ત્રથી ગળાય છે અને વાણી વિચારથી ગળાય છે. કેનાથી ગળાય છે? આપણે પાણી કાઢવું હોય તો ગળણું રાખીએ છીએ, આપણે કપડું રાખીએ છીએ તો પાણી ગળાઈ જાય. પણ વાણી તો વિચારથી, હારા વિચાર કથા વાર્તાના માધ્યમથી જ આવશે. કેનાથી આવશે? હારાનો જોગ કરો, હારાનો સંગ કરો, કોઈ એવા સત્પુરુષના શરણે લ્યો, ભગવાનની કથા વાર્તા હતી, પછી શ્રીમદ ભાગવત હોય, રામાયણ હોય, શિવ પુરાણ હોય, પછી સત્સંગી જીવન, કોઈ પણ કથા વાર્તાના જોગમાં ને યોગમાં રહો તો કથા વાર્તાથી તમને હારા વિચાર આવશે. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં કીધું હારા ગુણ એ કથા વાર્તાના માધ્યમથી જ આવશે. બાકી હારા ગુણ એમ કઈ તરત આવે? હારા ગુણ માટે તો કથા વાર્તા દેવું પડે. ભગવાનની કથા વાર્તા હોય, એમાં લખેલું હોય, એમાં સમજાવનારા સમજાવે કે આમ કરો, ઓલું કરો, તેમ કરો, અને ઈ વિચાર તમારા જીવનની અંદર આવે ત્યારે તમારા વિચાર શુદ્ધ થાય. બાકી થોડાક થાય. આપણે જોબન પગી હતા, જોબન પગી વડતાલના ડબાણ મહારાજની માણકી ચોરવા ગયા હતા. શું કરવા ગયા હતા? વિચાર ખરાબ જ હતો. 3 દિવસ રોકાણા. કેટલા દિવસ રોકાણા? માણકી સહજાનંદ દેખાતા હતા. શું દેખાતા હતા? પછી છેલ્લે મહારાજે કીધું કે જોબન ક્યાં સુધી પાપ કરી મારા ભાઈ, હવે તો મોય. અને ત્યારે જોબને કીધું મહારાજ
અરે પણ મોય ક્યાં સુધી તું કરી આ બધું? આ પાપ કેટલું કરી તું? જ્યાં પાપ મૂકવાના છે ત્યાં પાપ કરવા આવ્યો? જ્યાં પાપ વિચાર નબળો હતો જોબન પગીનો, વિચાર નો હતો માણકી ચોરવાનો હતો, પણ મહારાજે વિચાર કેવો આપ્યો? મહારાજ શું બોલ્યા? શબ્દની કિંમત હોય. મહારાજ કહેતા કે સત્સંગ રૂપી તમારા શબ્દની કિંમત ન થાય ત્યાં સત્સંગ પણ ન કરાવો. હું ન કરાવો? સ્વામિનારાયણ મેં હમણાં દિયોદર હતી સભા ત્યાં જ વાત કરી. નીતુભાઈ હાર્દિકભાઈ હતા ત્યારે મેં વાત કરી હતી કે જ્યાં સત્સંગ રૂપી તમે સત્સંગ કરાવતા હોય, ભગવાનની વાતો કરતા હોય, સાંભળનારાને એ સત્સંગના શબ્દની કિંમત ન થતી હોય. કારણ કે સત્સંગના શબ્દની તો બહુ કિંમત છે, અતિ કિંમત છે. અને શબ્દથી જ પરિવર્તન થાય છે. શબ્દથી જ પરિવર્તન. શબ્દ વગર પરિવર્તન થતું, શબ્દ વગર કોઈ દિવસ પરિવર્તન થાય. કારણ કે શબ્દ છે ને એ બાણ તમારા જીવનના પરિવર્તન કરી નાખે. અને એ શબ્દ ઘણી વખત એવી રીતે વપરાઈ જાય તો તમારી જીવન બરબાદ પણ કરી નાખે. શું કરી નાખે? સ્વામિનારાયણ ભગવાને જોબાનને એમ કીધું, જોબાન જ્યાં પાપ મૂકવાના છે ભગત ત્યાં પાપ કરવા આવ્યો છે. અને જોબન સમજી ગયો કે ત્રણ દાડા એક કોઈ ઘર એવું ન હોય કે જોબન નક્કી કરે કે આ ઘોડી ચોરવીને ચોર્યા વગર નથી. આ ત્રણ રાતના ઉજાગરા, જ્યાં ઘોડી જો સહજાનંદ દેખાય, જ્યાં ઘોડી જો સહજાનંદ દેખાય. આ સહજાનંદમાં વાત સાંભળેલી છે કે સહજાનંદી ભગવાન છે. જરૂર આ ભગવાન હોય. એના શબ્દો તો જોવો. જોબન મનમાં વિચાર કરે કે સહજાનંદ સ્વામીના શબ્દો જો. મનમાં એવો વિચાર કરે કે આવા શબ્દ મને કોઈ નથી કીધા. સ્વામિનારાયણ ભગવાન ખાલી એટલું જ બોલ્યા, જોબાન જોબાન જ્યાં પાપ મૂકવાના છે ત્યાં તું પાપ કરવા આવ્યો છો. એટલા શબ્દમાં જોબન શરણે પડી ગયો. હું પડી ગયો? પછી ઘણી મોટી કથા છે. જોબને કીધું પાપ છે, પછી મહારાજે કીધું કે અંધારું તો ક્યાં સુધી હોય કે જ્યાં સુધી અજવાળું ન મળે. અને અજવાળા રૂપી સહજાનંદ મેળા છે. મોઈક પાપ અને મોઈકા. પણ પેલો શબ્દ ભગવાને વાપર્યો તો શબ્દની કિંમત છે, વાણીની કિંમત છે. એ શબ્દની અંદર ઈ ભગવાન સ્વામિનારાયણ એટલું બોલે કે જોબાન જ્યાં પાપ મૂકવાના છે ભગત ત્યાં પાપ કરવો છે. એટલું જ બોલ્યા અને જોબન સુધરી ગયો. અને જોબન સુધરો પછી તો કેટલાની સુધાય. વાણીની કિંમત છે. અને અમુક વાણી એવી હોય કે એ વાણીથી છે ને સામે વાળાની જિંદગી બરબાદ થઈ જાય. એવી વાણીનો ઉપયોગ પણ એક સરસ ચરિત્ર મને યાદ આવ્યું. બનેલું છે પણ આ કવિ દ્વારા બનેલું છે. બનેલી ઘટના પણ કવિ દ્વારા. પણ સમજવા દો. એક અમદાવાદ એક પરિવાર રહે છે. પરિવાર હતો અમદાવાદ. એના પરિવારમાં એક 50-55 વર્ષની બાઈ જેનો વજન 180 કિલો. કેટલો? 180 કિલો વજન. 180 કિલો વજન. અને એ બેનનો એક જ સંકલ્પ કે મારે છે ને ગમે એમ કરીને સિંહ જોવો છે, ડાલા મથો જોવો છે. શું જોવો છે? મારે ડાલા મથો જોવો છે. એવો એનો અંતરમાં ભાવ. પણ આ બેનને એક જગ્યાએથી એક જગ્યાએ જવું હોય ને તોય 5 જણા જોઈએ. માણ ઉભા થઈ ગયા. 180 કિલોના બેન. પણ પરિવાર બહુ સુખી હતો. પરિવાર નક્કી કર્યું કે નહીં, મારે છે ને મારા આની ઈચ્છા છે ને મારે ગમે ત્યારે પૂરી કરવી છે. હાર્દિકભાઈ, મારે એની ઈચ્છા પૂરી કરવી છે. પછી એક લક્ઝરી બાંધી આખો પરિવાર ભેગો થયો અને પછી આને લક્ઝરીમાં ચડાવ્યા કે હાલો આપણે સાસણ જાય ત્યાં ડાલામાં તો અને દેખાડી દે ભાઈ. કાંકાની ઉંમરે થઈ ગઈ છે તો પછી કાલ સવારે વયા જાય તો ઈચ્છા અધૂરી રહે. પછી એને ચડાવવા માટે લક્ઝરીના પગથિયા ચડાવવા માટે એક બેરલ, એની ઉપર એક ખુરચી ને એની ઉપર એક ટેબલ, એવી રીતે પગથિયા. ત્યારે તો આ અંદર સૈડા એને બધું ખવડાવી પીવડાવીને કે પછી સાસણ સુધી ઉપાધી. કાંકા ઉતરે નહીં તો કરવાનું, ચડે નહીં, ઉતરે નહીં. અને એને લઈ ગયા. આવ્યા સાસણ આવ્યાથી આ નેહડાની અંદર કોઈ માલધારીનો જાણીતો અને પછી એને સિંહ જોવા લઈ ગયા. એ સિંહ જોવા લઈ ગયા પછી આને નીચે ઉતાર્યા. કેને? આ બધો આખો પરિવાર જંગલમાં નીચે ઉતર્યો. અને એ માલધારીનો દીકરો એનો આ જે અમદાવાદ વાળા હતા ને એનો જાણીતો. અને એ સિંહ ને દેખાડવા માટે એ બધાને નીચે ઉતાર્યા. બેનને નીચે ઉતાર્યા. હવે બેનને નીચે ઉતાર્યા. આ બધા વાતો કરતા કરતા પરિવાર થોડો આગળ નીકળ્યો. આ બેન ધીમે ધીમે જાય છે. એમાં એક મોટો ઝાડ હતો. આપણે શું કહેવાય, ગુફા જેવું. શું કહેવાય યશભાઈ જંગલમાં? હે, કેવો? હા, ધુવો. એ ધુવાની અંદર એક ડાલા મતો બેઠેલો. કોણ? ધુવાની અંદર એક ડાલા મતો બેઠેલો. અને ઈ સિંહ, ઈ ડાલા મતો એટલે કે સિંહ, ઈ હાવજ ઊભો થયો ને પૂંછડી હલાવીને રાઈડ પાડી. હું પાડી? રાઈડ પાડીને આ બેન જોઈ ગઈ. ક્યાં બેન?
આમ સિંહને જોઈ ગયા, હજી અત્યારથી ખબર નથી પડતી પડી કે બે લક્ઝરીમાં બેહી કેમ, હજી ખબર પડી જેને ચડાવવા માટે 6 જણા જોતા હતા ડાલા મતાની ખાલી અવાજ એમનોથી બે એની મેળે સડી ગયા. કેમાં હજી એના પરિવારને ખબર નથી પડી કે આ સડી કેમ ગયા, સડીને અંદર બેહી ગયા અને આખો પરિવાર ઈ પાછો ન્યા આવી ગયો. પરિવાર ડાલા મતાને જોવાની જગ્યાએ આ બેનને જોવા માંડ્યા કે આ આપણા બેન અંદર ઘરી કેમ ગયા, વિચાર કરતા. પછી ઓલો માલધારી હતો ને એને એમ કીધું કે એક કામ કરો, તમે બધા જોઈ લ્યો ને, હાલો હું તમને એની પાસે લઈ જવા, સિંહ પાસે લઈ જવા, ડાલા મથા પાસે લઈ. ઓલો ભાઈ કે માર નથી આવું ભાઈ, બીક લાગે ને, સિંહ પાસે તો કોણ જાય, તો તમને બીક લાગે. અરે ના ભાઈ ના, હાલો નહીં, કે ઈ સિંહ કાંઈ નહીં કરે, કોઈ વસ્તુ નહીં કરે. કારણ કે આ સિંહને 2 વર્ષ પેલા કાંટો લાગ્યો હતો ને, મેં કાઢ્યો હતો. કોણ કે અમારા આ સિંહને જ્યારે કાંટો લાગ્યો હતો ત્યારે મેં કાઢ્યો, એની દવા દારૂ મેં કરી, તેદુનો છે ને ધુવામાં જ રહીશ, ઈ ક્યાંય જાતો, હાલો હાલો ઈ મારો જાણીતો છે, કાંઈ નહીં કરે. ઓલા કે વાત સાચી, માણા જાણીતા હોય પણ ડાલા મથા થોડા જાણીતા. ત્યારે ઓલો માલધારી એમ બોલ્યો, ઈ તો પાળે કૂતરા જેવો છે. હું બોલ્યા, વાણીની કિંમત જોજો, એ તમને ન ખબર હોય, 2 વર્ષથી આઈને રહેશે, મેનો કાંટો કાઢ્યો હતો ને આમ ઈ પાળે કૂતરા જેવો હશે. કેના જેવો છે? અને સિંહના કાનમાં એ અવાજ ગયા. સિંહે નક્કી કર્યું કે એક તરફ મારી માર નાખવાનો, પણ એને મારો કાંટો કાઢ્યો હતો ને, મારે ગણચોર નથી થવું, મહેમાન સામું એની આબરૂ નથી કાઢવી. પછી દૂરથી બધા મહેમાન સિંહ જોઈ અને લક્ઝરી રવાના થઈ અને તરત જ સિંહે ઈ તરાપ મારી અને માલધારી માથે ચડી. માથે કે હા ભાઈ, તે મારો કાંટો કાઢ્યો તો ને, તને મારીશ નહીં, તે મારો કાંટો કાઢ્યો તો, તારું રોણ મારી ઉપર છે. શું છે? તારું રોણ મારી ઉપર છે, તને મારીશ નહીં. પણ મિત્ર તે મને કૂતરા જેવો કીધો, મને બહુ દુઃખ લાગ્યું, અતિ દુઃખ લાગ્યું. તારી વાણી આવી, બહુ દુઃખ લાગ્યું, મને અતિ દુઃખ લાગ્યું. સિંહ નીચે ઉતરી ગયો, ઓલો માફી માંગે અને સિંહ એમ કીધું કે હા ભાઈ, ઘરમાંથી કોહાડો લેતા, કોહાડો મોટો ધાર વાળો કોહ, ઓલો કે લેતા બાકી મારી નાખ. ઘરમાં ગયો ને કોહાડો લઈ ગયો, મારા પીઠ ઉપર કોહાડાના ઘા મારી. કોણ કે? સિંહ કે કોહાડાના ઘા માર્યા, લોહી ન નીકળે ત્યાંથી ઘા માર્યા. ઓલા એક કોહાડો 2 કોહાડા જતો લોહીની ધાર છૂટી હોય. સિંહ કે બસ નીકળ્યું લોહી તો, બસ તું જા તારા રસ્તે, હવે આ ધુવામાં હું પાછો ન આવું, હું હવે જંગલમાં વયો. 4-5 વર્ષ વહી ગયા. એ વાતને કેટલા વર્ષ વહી ગયા? 4-5 વર્ષ વહી ગયા. 4-5 વર્ષ પછી સિંહ પાછો માલધારીના નેહડે આવ્યો, રાડ પાડીને બોલાયો, બહાર નીકળ મિત્ર. એ માલધારીએ જોયું કે આ સિંહ હતો. માલધારીએ વિચાર કર્યો કે આનો બદલો લેવા તો નહીં આવ્યો હોય ને, મેને કૂતરા જેવો, મેને કુહાડો માર્યો, એનો બદલો લેવા નહીં આવ્યો હોય ને. એ બીતો લાકડી લઈને માલધારી બહાર આવ્યો સિંહ પાસે. ત્યારે સિંહે કીધું કે હે મિત્ર, લાકડી મુકતાય મારવા નથી આવ્યો, લાકડી મુકતાય. માલધારી આવ્યો ત્યારે સિંહે કીધું તને મારવા નથી, મારો હતો તો તેદી મારી નાખ. લાકડી લઈને તું આવ્યો, મૂકે લાકડી મૂકીને પાછો આવ્યો. માલધારી કે કેમ મિત્ર આવા? મિત્ર કેમ? આ મિત્ર કેમ આવવાનું? હું કરવાથી કહો મને મિત્ર કેમ? હા કેમ આવવાનું? હા ભાઈ, તે મને 4-5 વર્ષ પેલા કુહાડાના ઘા માર્યા હતા, સાંભળે તને? લોહીની ધાર છોડે તો ઘા જોતો ઈ કે લોહી નીકળે છે હવે? ફેરવું લોહી નતો નીકળે. નહીં લોહી નથી. ક્યાંય એનો ઘાવ ખરી જોતો ખરી, ક્યાંય એવો ઘાવ પડ્યો કે નહીં મિત્ર, ક્યાંય ઘાવ નથી. હા ભાઈ, 4 વર્ષ પહેલા તે લોહી કાઢ્યાને જે ઘા કર્યા હતા ને, ઈ રૂજાઈ ગયા. તેથી તેમને કૂતરા જેવો કીધો તો નહીં, હજી નથી રૂજાતો, હજી નથી રૂજાતો. આ વાણીની કિંમત છે. શું છે? તે મને જે કૂતરા જેવો કીધો ને મિત્ર, એ આ 4-4 વર્ષ વયા ગયા, આખું જંગલ ફરવું, પણ તારા શબ્દ મારા કાનની અંદર ફરે છે કે મારા મિત્રએ મને કૂતરા જેવો કીધો. હા ભાઈ, ડાલા મથો કદી કૂતરા જેવો ન હોય, પણ ગણચોર ન બને ને એટલે તારી જેમ તારી ભેગો રહેતો તો, બાકી ડાલા મથો કોઈ કૂતરા જેવો ને. વાણીની કિંમત છે. શું છે? સત્સંગમાં શબ્દની કિંમત છે. જે જગ્યાએ તમે સત્સંગ કરાવવા ગયા હોય, તમે જે જગ્યાએ સત્સંગ કરાવતા હોય, એ સત્સંગના શબ્દની જો કોઈને કિંમત ન હોય તો અને મહારાજ કહેતા કુસંગી પાસે સત્સંગની વાતો ન કરવી, કુસંગી પાસે સત્સંગની વાતો ન કરવી. જેના જીવનમાં પરિવર્તન ન થાય ત્યાં સત્સંગની વાતો ન, જેના જીવનમાં લેશ માત્રનો ફેર ન પડે. ઓલો નથી કહેવાય ઘોડા ક્યાં ફૂંદાય?
જ્યાં જવાબ મળતા હોય ને એવું કઈ કહેવત છે, સમજી ગયા? ગેરડા કહેતા ઘોડો ક્યાં ખુંદાય કે સામે જવાબ કોક દેતું હોય તો, જવાબ જ કોઈ દેનાર ન હોય ને ઘોડા ખુંદા રાખો મેળ આવે, એવું કહેવાય કે કહેવત છે, હું ભૂલી ગયો પણ એવી કહેવત છે. એમ સત્સંગ અને ભગવાનની વાતો તો ક્યાં હોય કે જ્યાં કઈક પરિવર્તન થતું હોય. અને અમારા નટુ બાપા કે પરિવર્તન ન લાવે ત્યાં સુધી પરિણામની આશા કોઈ દી જોવી કોઈ દિવસ જોવી. એટલે વાણીની બહુ કિંમત છે, અતિ કિંમત છે, કારણ કે વાણી વગર તો બધુંય નકામ છે. આગળ સતાનંદ સ્વામી વાત કરે છે, ઉચ્ચારો નહીં, વાણી અને પાણી ગાળીને જ વાપરવા. વિચાર્યા વગરની વાણી બોલીએ તો મહાન પાપ લાગે છે. કોઈએ પાપ કર્યું હોય, આપને ખબર જ હોય કે આ દોષ, આ પાપ આપણે કર્યું છે, તો પણ બોલવું નહીં. મિથ્યા અપવાદ તો નહીં, જાણવા હોય તો પણ કર્મ અમુક વ્યક્તિએ જ કર્યું છે, છતાં એને જાહેરમાં બોલવું નહીં. હા, હું જાણું છું એને જે કર્યું એમ કોઈ દિવસ બોલવું નહીં, કારણ એમ બોલવાથી જેને પાપ કર્યું એ સુધરશે નહીં. અને કદાચ કોઈ મોટું પાપ કર્યું હોય તો એને જાહેરમાં કોઈ દી કહેવું નહીં. કોઈ એવું કલંક લાગે એવું પાપ કર્યું હોય તો સતાનંદ સ્વામી કહે જાહેરમાં કહેવું નહીં. તો ન કહેવાનું કારણો, આપને ખબર હોય કે આ પાપ કર્યું છે તો ન કહેવાનું કારણો, તો સતાનંદ સ્વામી કે જાહેરમાં કહેવાથી ઈ કઈ સુધરવાનો છે, ઈ કઈ સુધરે નહીં. અને કદાચ ઈ આત્મઘાત કરી નાખે તો એ પાપ આપણે ભાગીદારી થવું પડે. શું કરવું પડે? કલંક લગાડેલો વ્યક્તિ હોય ને એને તમે જાહેરમાં કઈ કહો અને એને ખીચ ચડીને આત્મહત્યા કરી નાખે તો હું સમજવું? આ તમે નથી જોતા ઘણા છોકરા છોકરીઓ, તમે અત્યારે સોશિયલ મીડિયામાં ફેસબુકમાં તમે ઘણી વખત જોશો કે 13 વર્ષની દીકરી હોય, કેટલા વર્ષની દીકરી હોય, 13 વર્ષથી 14 વર્ષની દીકરી હોય, એના પિતા એને મોબાઈલ વાપરવા ના પાડી તો સુસાઇડ કરી લીધી. 14 વર્ષનો છોકરો હોય, એના પપ્પા એને ગેમ રમવા ના પાડી એટલે એની સુસાઇડ કરી નાખી. તમે જો આખો ફકરો લખેલો આવે, આખો આમ નામ શીખે લખેલું આવે, એમાં લખેલું હોય કે સુસાઇડ કરવાનું કારણ શું, પછી એમાં નીચે લખ્યું હોય કે કાંઈ નહોતું, રાત્રે બધા ભેગા જઈમાં એના છોકરાએ મોબાઈલ માંગ્યો, તેના પપ્પાએ કીધું કે હમણાં બહુ મોબાઈલ વાપરે છે, મોબાઈલ વાપરવાનો નથી, બહુ તારી ટેવ ખરાબ થઈ ગઈ છે ને આમને તેમ. છોકરાને ખીચ ચડી અને છોકરો ગળે ફાંસો ખાઈ ગયો. હવે ઘણી ઘટના આપને સમાજમાં જોવા મળે છે. શું મળે છે? એમ સતાનંદ સ્વામી આમાં કહે છે કે કોઈ એવું કલંક લાગે, નીતુભાઈ, કલંક લાગે એવું કઈ કામ કર્યું હોય, પાપ કર્યું હોય અને પછી તમે એને કઈ કહો તો ઈ તો કઈ સુધરવાના નથી. પણ એને જો ખીચ ચડી કે મારું કલંક હતું, આને ખુલ્લું કર્યું કે આને વાત કરી અને ઘરે જઈને આત્મહત્યા કરે અથવા ન કરવાનું કરી દે, અને ઈ જે પાપ લાગે તો ઈ બોલનારાને લાગે છે. એટલે સતાનંદ સ્વામી કે કોઈને કાંઈ એવા કોઈ કર્મ કર્યા હોય તો એને કોઈ દી કાંઈ કહેવું નહીં. તો એને એકાંતમાં બોલાવો અને એને એમ સમજાવો, તું ગભરાશ નહીં, તું ચિંતા ન કરીશ, પણ આ કર્મ તને શોભતું નથી, હું જાણું છું કે તે આ કર્યું છે, આ પાપ કર્મ છે, આ હિતકારી નથી, એમ સમજવી. સાચે રસ્તે વાળો, કોઈનું ભૂંડું, કોઈનું બગડે, કોઈનું હિત થાય, એમાં શું મળવાનું છે? જીવનું હિત કરવું એ સજ્જનોનું કર્તવ્ય છે. કોઈ માણસે કાંઈ ભૂલ કરી તો એને પ્રકાશમાં ન લાવી, જાહેરાત કરીને એને વગોવી ન નાખો, એથી કોઈનું હિત થતું નથી. ભગવાન સ્વામિનારાયણ સતાનંદ સ્વામી આમાં એમ કહે છે કે કોઈ એવા કઈ પાપ કર્યા હોય, કર્મ કર્યા હોય, સત્સંગમાં આવ્યો હોય તો એને જાહેરમાં ન કહેવું પડે, એને સમજાવ કે તું જે આ કર્મ કરે છે, તું જે આ પાપ કરે છે, તું જે આ સમાજને ન શોભે એવા કામ કરે છે ને, એ તારે બહુ ભોગવવું પડશે. માટે કરી કોઈને નુકસાન કર્યા વગર ભગવાનનું ભજન કહે. સતાનંદ સ્વામી એમ કહે છે. કોને કહે છે? આપણે બધાને, સ્વામિનારાયણ ભગવાનને માધ્યમે કરીને કહે છે કે કોઈ દિવસ કોઈ એવું કલંક લાગે એવું કામ કર્યું હોય તો કોઈ દિવસ એને સંભળાવવો નહીં. અને વચનામૃતમાં ગરડા પ્રથમના 10મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ પોતે કીધેલું છે કે કર્યા કાજને ન જાણે ને કૃતંગી જાણો. કેવો જાણવો? કૃતંગી જાણો. અને પાછું એમાં મહારાજે લખ્યું કે કોઈએ મોટું પાપ કર્યું હોય, પાપ કર્યું ને એનું પ્રાયશ્ચિત એને કરી લીધું હોય. શું કરી લીધું હોય? અને પછી સાચા રસ્તે હોય તોય કોઈ દિવસ પાછું એને જૂનો ટકોરો મારવો. જો એ જૂનો ટકોરો એને કોઈ મારે, દાખલા તરીકે કોઈ ખરાબ માણસ હોય, જોબન પગી હતા તો એને કાકડી સુધરે ને એમ માણસોને માર્યા, કાકડી સુધરે ને માણસો માર્યા હતા. ઘણી બહેનોને ભાઈ વગરના કર્યા હતા, ઘણી માને દીકરા વગરના કર્યા હતા, ઘણા દીકરાને મા બાપ વગરના કરી નાખ્યા. આવું કર્યું હતું, પણ મહારાજે એને માફ કરી દીધો. ભગવાને માફ કર્યો, પછી સત્સંગમાં આવ્યો. પછી કોઈ દિવસ એવો ઇતિહાસ નથી કે મહારાજે જોબન પગીને એમ કીધું હોય, કોઈ દિવસ એવો ઇતિહાસ કે લખાણો નથી કે મહારાજે જોબન પગીને એમ કીધું હોય કે પેલા તો આવો હતો, પેલા આમ કરતો, ફલાણું દીકરું ને, એવું કોઈ દી મહારાજે કીધું. કારણ કે મહારાજે કીધું હોય તો મહારાજ લખે નહીં ને, કારણ કે એને એના પાપનું પ્રાયશ્ચિત કરી લીધું છે. જેને એના પાપનું પ્રાયશ્ચિત કરી લીધું પછી સત્સંગના માર્ગે હોય,
જૂનો પાપ હતો એ પાપના રસ્તે છે ને, એ રસ્તે જવાનો નથી, એ રસ્તે જાતો નથી. પછી એ જૂના પાપને કોઈ યાદ કરી અને એને સંભળાવે તોય મહારાજ કે એને કૃતજ્ઞ જાણો. હું જાણવા જે જૂના પાપને યાદ કરી, આપણે નથી ઘણી વખત પેલા તો ભાઈ તે કેટલું કર્યું, અને આજે તમે જો ઘણી વખત સમાજમાં કોઈ બગડેલો માણસ હોય ને એ સુધરે, બગડેલો માણસ હોય ને સુધરે, અને એ સુધરેલા માણસ હારે કોઈને અભાવ હોય તો તરત સંભળાવે કે ભાઈ અમને ખબર છે, અમે આને ઓળખીએ છીએ, પેલા આને દારૂ પીધો, પેલા જુગાર જ રહીમાન, પેલા પાપ જ કર્યા છે, તો હવે ભગવાનની પૂછડી થઈ છે એમ કે હું કે. અને મોટા સંતો કહેતા કે ભગવાનની પૂછડી કોઈ કહે ને તો એના જીવનું સારું થાય, કારણ કે ભગવાનની પૂછડી થવા મળે ને એ ભગવાનની કૃપા હોય તો. એટલે અહીંયા બેઠા લાઈવ સાંભળી બધાને આ સતાનંદ સ્વામીના શબ્દ રૂપી ભલામણ કરું, મહારાજના શબ્દ રૂપી, કે કોઈએ બુરું કામ કર્યું હોય અને પછી સત્સંગમાં આવ્યા, સત્સંગમાં જોઈ ભગવાનનું ભજન કરતા હોય, ભગવાનની આજ્ઞા પાડતા હોય, તો કોઈ દિવસ એને જૂનો ઇતિહાસ યાદ કરાવો ને. એ મહારાજ આપને આજ્ઞા કરે છે, એને કોઈ દી સંભળાવવું નહીં. આપણે એની હારે મેળ ન આવતો હોય, કોઈ એવા ભરી ભગત હોય કે કોઈ એવા પરિવારની અંદર વ્યવહારિક માણસો હોય કે પરિવારમાં એવું કોઈ વ્યક્તિ હોય, એની હારે આપણે મેળ ન આવતો તો જે સમય સંબંધ રાખો, પણ એનું જૂનું તો કોઈની તાજું કરવું. જો એ સુધરી ગયા હોય, જો બગડેલા હોય તો એકબીજા કહેતા હોય તો એનો દોષ નથી કે એને ઈ પટ્ટે હોય તો, પણ એ પટ્ટો જ એને મૂકી દીધો હોય, જે શું કહેવાય આપણે પાપનો રસ્તો જ મૂકી દીધો હોય અને પુણ્યના રસ્તે હાલતા હોય, પછી તમને કઈ એના ઉપર અભાવ આવે, એના ઉપર કઈ ઈર્ષા આવે, પછી તમે એને જૂનું યાદ કરાવો, તો મહારાજ એમ કહે છે કે એને કૃતજ્ઞ જાણો. કેવો જાણવો? એને કૃતજ્ઞ જાણવો. હવે વાણીની વાત આવે છે. કઈ વાત આવે છે? કે વાણીનું બીજું પાપ અપશબ્દ. અપશબ્દ એટલે ગાય. ભગવાન સ્વામિનારાયણ શ્લોકમાં બોલે છે ને, આખા શ્લોકની અંદર મહારાજે કીધું ને, કોઈ ઉપર મિથ્યા આરોપ ન મૂકો ને મારા આશ્રિતે કોઈ ગાય તો બોલવી. અપશબ્દ, વાણી એટલે કે અપશબ્દ. અપશબ્દનો ઉપયોગ કોઈ કરવો. વાણી જીભથી ઉચ્ચારાય છે. જો આ અપશબ્દ એટલે કે ગાય. ઘણાને છે ને ટેવ, ઘણાને ટેવ હોય, મેં ઘણી જગ્યાએ જોયેલું છે. ભાવ ન હોય ગાય બોલવા, પણ નાની નાની ગાયું બોલતા. હું બોલતા હોય એવા સત્સંગ, એવા હરિભગત એને જોયેલા છે. અનુભવની વાત કરું કે નાની નાની વાત કે એવી કઈ મજાકની વાત હોય કે કોકની વાત કરતા હોય ત્યારે નાની નાની ગાય બોલે. ભલે મોટી ન બોલે પણ નાની નાની ગાય બોલે. પણ આમાં મહારાજ ના પાડે, નાની કે મોટી, આમાં મહારાજે વ્યાખ્યા નથી લખી, પણ મહારાજ એટલું બોલ્યા, ગાય તો ન જ બોલે. અને ઘણાના ઘરમાં તો ઘણી જગ્યાએ અમે ક્યાંક જોયેલું છે, ગાયડે ઉઠે ને ગાયડે હોવે. શું કરે? સંસ્કાર વગરનું ઘર હોય, જેમાં કોઈ દી સંસ્કાર જ ન હોય, ગાયડે ઉઠે ને ઉઠાડો તો ગાયડે ઉઠે. આપણે કેમ તો કે આમાં નિયમ જ છે કે બધા ભગવાનનું નામ લઈને ઉઠે ને આ ગાય ખાઈને ઉઠે. શું કરે? ગાય તો દેવી જ પડે. ગાયડે ઉઠે ને ગાયડે હોવે. હું હવે એ ઘરમાં તમે પાણી પીવો તો કાલે જ આપણે વાત કરી કેનું પાણી પીવાય, કેનું જમાય, કેનું ખવાય, આપણે કાલે જ વાત કરી. ઘણાના ઘર એવા હોય ગાયડે ઉઠે ને ગાયડે હોવે. ભગવાન સ્વામિનારાયણ કે નાની મોટી એની વ્યાખ્યાની ગાયડે જ ન બોલવી, ગાયડ બોલવી. ઓલા પાણવી ગામનો એક પ્રસંગ છે, કરશન પટેલનો એક સરસ પ્રસંગ યાદ આવ્યો ગાયડ ઉપર, એટલે કહી દો. એ પાણવી ગણની અંદર આપણે શું કહેવાય હોળી પ્રગટાવે ને કયો તહેવાર કહેવાય ભૂલી ગઈ. આ ધૂળેટીમાં ઈ સમયમાં ફાગ બોલતા. ફાગ એટલે ગાયડું બોલવાનો રિવાજ. હવે આ કરશન પટેલ છે ને, ઈ તો ભગવાનની શિક્ષાપત્રીની આજ્ઞા એવી પાડતા જેમ સંતો પાડે ને એમ પાડતા. એક એક શ્લોક આમ એના જીવનમાં ઉતારેલો. હવે આ શ્લોક તો વાંચેલો એને કે મારા આશ્રિત કદી ગાયડ બોલવી. હવે ધૂળેટીના ઈ દર્શન કરવા ગયા, હોળીના પ્રગટાવે ને ઈ હોલિકાજીના દર્શન કરવા ગયા કરશનભાઈ પટેલ ને, ભગવાનના એકાંતિક ભગતો દર્શન કરવા ગયા. પ્રદક્ષિણા કરતા હતા. પ્રદક્ષિણા કરતા હતા તે ન્યા ઈ બાજુ ઈ સમયમાં ઠાકોરનું રાજ. ઈ ઠાકોરો બધા હતા એટલે એને બધા ગાયું બોલતા હતા. આ તો પ્રદક્ષિણા કરતા હતા કરશન પટેલ. ઈ ઠાકોરે છે ને બોલાવ્યા કરશન ભગત. હે કરશન ભગત આવો અહીંયા. જય સોમનાથ કે જય સોમનાથ, જય સોમનાથ. એક કામ કરો, ફાગ બોલો. ફાગ હું બોલો, ફાગ બોલો. ઈ કે નહીં હો, ફાગ ન બોલવું. લે ખબર નથી આપણે નિયમ છે હોળી પ્રગટેલા ફાગ તો બોલવી પડે. બોલો ફાગ. ઈ વાત બધી સાચી, નિયમ છે બધી વાત સાચી, પણ હું જે ભગવાનને માનું છું ને એનો નિયમ એવો છે કે મારા આશ્રિતે કોઈથી ગાયડ બોલવી, મારા આશ્રિતે કોઈની ગાયડ બોલવી નહીં. ઈ નિયમને હું માનું છું. આ નિયમને હું માનતો કરશન પટેલ. ઈ તમારા સ્વામિનારાયણના જે નિયમ હોય ગાયડ તો બોલવી જ પડે.
અને ગામના ગામ ધણી હતા, બધા ભેગા થયા હતા. ગાય તો બોલવી જ પડે. કરશન પટેલ કે શક્ય જ નથી રાજન કે મારા મોઢામાંથી ગાય નીકળી. જો આ ગાય બોલું તો મારા ભગવાનની આજ્ઞા લો. અને ત્યારે ઠાકોરે એમ કીધું કે સાંભળ કરશન, ગાય તો બોલવી જ પડે, બાકી ગામમાં ન રહેવાય. ક્યાં ન રહેવાય? અને ગામ ધણી હોય તો ઈ કહે કે ને ઈ ધારે તો જ ગામમાં રહે. બધું ઈ ગામ ધણી ઠાકોરે એમ કીધું કે કરશન પટેલ ગાય બોલવી પડે, ગાય ન બોલો તો ગામમાં ન રહેવાય. અને ત્યારે કરશન પટેલે ભગવાન સ્વામિનારાયણના સહજાનંદ સિંહે ઈ જવાબ આપ્યો કે કરશન કે ઠાકોર કદાચ આ દુનિયા મૂકીને જવું પડે ને તો કરશન પટેલની તૈયાર છે, બાકી ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા લોપો તો હું કરશન પટેલ મટું, સ્વામિનારાયણનો ભગત મટી જાઉં. વિચાર કરો. અને ઠાકોરને ગુણ આવ્યો કે નહીં, જો એ ગામ મૂકવા સુધીની તૈયારી એની હોય તો હવે ભલે આ ગાય બોલે. મેં કાલે કીધું નિયમ તમે પાળો, તમે નિયમ પાળી શકો, એવું નથી ન પાડે. આ કળિયુગની અંદર પાળવા વાળા કેવા નિયમ પાડે, કેવા નિયમ પાડે. ન પડે એવું નથી, પણ પાડવાની આપણી તૈયારી હોય તો થાય. પણ પછી આપણી તૈયારી કેવી હોય? કોક કેની રાહ જોઈને બેઠ. એટલે સુરા ખાચર નિયમ લેતા બહુ ખાવાના શોખીન હતા. તે નિયમ લેતા હું લેતા કે આજથી ચૂરમાના લાડુ ખાવા. મહારાજ આ નિયમ છે. મહારાજ બીજે દી ચૂરમાના લાડુની રસોઈ કરે. ચૂરમાના લાડુ આવે ને સુરા ખાચરની જીભ પડે. પછી મહારાજને રાડ પડે, મહારાજ ચૂરમાથી મૂકી લાપસીએ જવા દો. ક્યાં જવા દો? ચૂરમે મૂકું લાપસી લાવ, એમ કરી નિયમ બદલાવે. મહારાજ કે હારું હવે આપણે લાપસી ખાતો ને. મહારાજ બીજે દી લાપસીની રસોઈ કરે. લાપસી આવી ઈ સમયનું દેશી ઘી ને ઈ સમયનું ભાઈ લચકાવાળી લાપસી આવે. એ મહારાજ હતું ઈ રાખું, જૂનું રાખું, નવું મૂકું, એમ બોલે. હું બોલે? હતું ઈ રાખું, જૂનું રાખું, નવું મૂકું. મહારાજ કે હારું હવે લાડવા નો ખા. એ લાપસી ખાય ને ત્રીજી દી મહારાજ પાછા સુરમાન લાડુ રસોઈ કરે. ત્યાં પાછી જીભ ભરે ચોખા ઘીના ચૂરમાના લાડુ, કાજુ બદામ વાળા. હે મહારાજ આ નિયમ ન પાડીએ તો શું થાય? મહારાજ કે નિયમ પાડ કે ન પાડ તું હકણો રહેજે, કાંઈ વાંધો તાર જે ખાવું એ ખાવા. એટલે નિયમ પાડ કે ન પાડ પણ તું હકણો રહેજે, ખાવા માંડ, તું નહીં મૂકી હે. એટલે એમ નિયમ નો હાલે, એમ નિયમ નો હાલે. સુરવીર બનવું પડે. ભગવાન સ્વામિનારાયણ કે ને સુરવીર ભક્ત બનવું. કેવું બનવું? એક વખત ઈ શીખ સાથે રાખ્યું પછી કદાચ જગત આખું આવે તો ફેર પડવો. પણ આપણું તો કેવું, મહેમાન આવ્યા તો ભાઈ લ્યો નહીં, આ આવ્યા તો ભાઈ લ્યો નહીં, ભાઈ રાખવું પડે ને, મારે બધું કરવું પડે એટલે કરવું પડે. પણ ભગવાનની આજ્ઞા બહાર હોય એવું કરો તો ભગવાન કોઈ દી રાજી થાય નહીં. આપણી સરસ પ્રસંગ ગાળનો હેંગડો એટલે આમાં ભગવાન સ્વામિનારાયણ કહે કે ગાય કોઈની બોલવી. શરીરના બીજા બધા ભાગો બનાવ્યા પછી છેલ્લે જીભ બનાવી અને મુખની અંદર ગોઠવી. જીભને એકદમ મુલાયમ બનાવી. જીભ જો આપણી મુલાયમ હોય, શું હોય? એમાં એક હાડકું નથી, એમાં એક હાડકું ફિટ નથી કર્યું. બ્રહ્માને એમ થયું હશે હાથ પગની કાંઈ પાપ થાય, જીભ તો કાંઈ પાપ નહીં થાય, કારણ કે એમાં હાડકું જ નથી, સાવ મુલાયમ, તંદન નરમ. એ બિચારી શું પાપ કરી શકે? બ્રહ્માજીને એમ થયું, દયા આવી આપી કે હાથ પગ એમાં હાડકા છે તો ઈ પાપ કરે, જીભમાં હાડકું નાખવું નથી. હવે હાડકા વગરનું પાપ શું થાય? આપણી પર દયા આવી એને બ્રહ્માજી. અને વળી પાપે શું થાય? પણ પછીથી બ્રહ્માને ખબર પડી કે આ નરમ અને મુલાયમ તો ડબલ પાપ કરે છે. શું કરે છે? પછી બ્રહ્માજીને એમ થયું કે આ તો હાડકું નથી કરતું ને એટલું આ મુલાયમ વસ્તુ કરે છે. માટે લાવો ને જરા એને અંકુશમાં રાખો. એટલે બ્રહ્માએ જીભ બહુ લાંબી ન થાય એના માટે 32 અણીદાર ભાલાની વાળ ઊભી કરી. શું કરી? કે આ બહુ લાંબી ન થાય અને વ્યવસ્થિત રહે એટલે 32 અણીવાળા દાંત, આપણે 32 દાંત હોય, 32 દાંતની વચ્ચે આ જીભ ગોઠવેલી હોય. આપણે બધાને એમ જ હોય. અહીંયા ટ્રાય ન કરતા, ઘરે ટ્રાય કરજો. પછી જો એમાં કેવું હોય, તમને ખબર હોય તો તમે જો ઘણા ટેવ હોય જેમાં પછી દાંત ખોતરે. હું ખોતરે? એ હળી ભેગી જ રાખી. અમારા ઓલા કોડીનાર વાળા અજયભાઈ છે ને, એ તમારે જોજો, એના ખીચામાં છે ને એક આવી હળી હોય. મેં જોયેલા છે ઘણી વખત. એ કઈક જમે, બરોબર ને? હરીભાઈ ખબર છે, એના ખીચામાં કદાચ કઈ નાસ્તો કરે કે આપણે આ કઈ આઈવન પ્રસાદ દઈએ, એ જેવા ખાય તો હળી કાઢે, એ હળી સીધી નાખે, ઓલું હલવાઈ જાય. હું થાય જે કઈ ખાતા હોય દાંતમાં એવો ખાડો પડી ગયો હોય. એટલે એવા ઘણા ટેવ હોય, હળી રાખે, જમીન સીધા કુચી બી મુખવાસ ખાય અને તરત હળી પકડે. હું પકડે? ઈ ખાડો પાડ દે. હું પાડ દે? હવે તમને બધાને ખબર હોય કાંઈક હલવાઈ જાય ને, કાંઈક હલવાઈ જાય ને. આ 32 દાંત છે. હા, 32 દાંત છે. પછી 32 દાંતમાં તમે કઈ વસ્તુ ખાધી, દાખલા તરીકે તમે ફૂકડી ખાધી. ફૂકડી વસ્તુ એવી છે, ઘીની બની હોય એટલે ચિકાસ હોય એટલે ચોટી જાય. પછી એનો કઈક અમુક ખૂણો દાંતની ડાઢમાં ચોટી જાય
એટલે 31 દાંત હોય 32 દાંત હોય એમાં છેલ્લો જે 32મો અને 31 એની વચમાં ઈ હલવાનું હોય. હું હલવાનું હોય? નાનું એવું કઈક એવું કાજુ હલવાઈ ગયા કે કઈક એવી નાની એવી હુકડી કટકું હલવાઈ ગયું. તમે જોજો ઈ જીભ છે ને ઘડીએ ઘડીએ ન્યા જાય. ક્યાં જાય? બધાય દાંતને મૂકી જ્યાં હલવાનું છે જીભ એની મેળે મેળે જાય. જોજો આપણે તમે ઘરે ટ્રાય કરજો, બધા એ ન કરતા, કઈ હલવાઈ જાય તેની ટ્રાય કરજો. ઈ જીભ ન્યા જાય. ક્યાં સુધી જાય? જ્યાં સુધી ઈ દાંતની અંદરથી ઈ જે કાંઈ હલવાનું ઈ ન નીકળે ત્યાં સુધી દાંતની જીભ ન્યા જાય. શું જાય? ઈ જીભનો સ્વભાવ છે. કેવો છે? ઈ ન્યા જાય જ્યાં સુધી નહીં નીકળે. તમારે આંખની અંદરમાં નટુ બાપા કે આંખની અંદર એક કણું પડ્યું હોય ને તોય આપણું સીધું મન આંખમાં જાય. જ્યાં સુધી કણું ન નીકળે ત્યાં જાય કે ન જાય? એ કણું ન નીકળે. કારણ કે આ બધા મનની વૃત્તિ છે. કેવી છે? એમાં 32 દાંત વચ્ચે બ્રહ્માજી કે મેં અણીદાર દાંત ગોઠવી દીધા. શું કરી દીધા? વાળની અંદર સંકોચાઈને રહે એટલા માટે પણ એ 32 ને દબો દઈને જીભ ફાવે એમ લાંબી થાય છે. લ્યો, એને અંદર હકણું નથી રહેવું જીભને. જીભથી કેટલા પાપ થાય. જો આપણો મોક્ષ થાય જીભથી જ થાય ને. આપણે ભજન કરીએ, કથા કરીએ, કથા વાંચીએ, કથા બોલીએ, આ બધા જીભ કરે કે ન કરે? હવે આ જીભને જ્યાં વળવું પડે એ આપણું મન એને વળાવે એમ વળે. શું મળે? બાકી આ જીભ છે ને ભાઈ, ઈ ગમે એના ઘરમાં તોફાને ઉભા કરી દે ને ગમે એના ઘરમાં શાંતિ કરી દે. શું કરી દે? ઘણા એવા ઓલા હોય કેવા કોઠા હુજ વાળા હોય તો સમાધાન કરી દે, બાકી ભડકો કરે. નથી કેતા કે આ ભડકો કરે. આમાં નટુ બાપા કે નહીં કે અમુક કેવા હોય ને ઠરવા ન દે, ઠરવું ન જોઈએ, ચાલુ રાખવાનું. શું કરવાનું? ઠરવું જોઈએ. એ ઠરવા ક્યારે ન દે કે એની જીભ જ એવી હોય, કઈક બોલે જેવું. ઈ એવું બોલે કે જેને લઈને ઘરમાં રામાયણ થાય. શું થાય? કારણ કે જીભ છે ને, મને એક સરસ પ્રસંગ યાદ આવ્યો. જો આ જીભ ઉપર મને બહુ સરસ પ્રસંગ યાદ આવ્યો. અમે નટુ બાપાએ આ પ્રસંગ કીધેલો છે. મને આખો આવડતો બહુ યાદ નથી પણ કહી દઉં જેવું આવડે. એક બે મિત્ર હતા. સમજી ગયા? બે મિત્ર હતા. ઈ બે મિત્રની એવી મિત્રતા કે ગામડે ગામડે એના સોગંદ ખવાય. કોઈને આમ ખાતરી આપી હોય તો એમ કે આ બે મિત્રના દોસ્તીની કસમ, આ બે મિત્રના દોસ્તીની કસમ. એવી કસમ કોઈ ખાય, હમ ખાઈ લે એટલે સામેવાળાને વિશ્વાસ હોય. એની મિત્રતા, એની મિત્રતા તોડવા ગામડેથી ગામમાં બધાએ ટ્રાય કરી લીધી. બધાએ. કોઈ દી એની મિત્રતા તૂટી. જો વાણી હું છે ને, કોઈ દી એની મિત્રતા તૂટી. પછી તો ગામના ધણીએ એવી ગામમાં બોર્ડ માર્યો કે આની મિત્રતા કોઈ તોડે ને 10,000 રૂપિયા ઇનામ. કેટલા? આની મિત્રતા એક વખત આવીને બોલાચાલી થવી જોઈએ. શું થવી જોઈએ? એવો બોર્ડ મારી દીધો. ગામડેથી બધા આવે પણ કોઈ એને બધવી જ ન હકે. કોઈ દી ન બધવી હકે. શક્ય જ નથી. એવી મિત્રતા. હવે એના હમ ખવાય મિત્રતા કેવી છે? હવે એ ગામમાં એક બેન થઈ. નટુ બાપા નામ આવડે એમ કે કઈ વાત કરતા પણ બહુ જૂની વાત છે. હમણાં નટુ બાપા આ ચરિત્ર કોઈ નથી કીધું પણ મને યાદ આવી ગયું એટલે કહી. હવે ઈ બેન આ જાહેરાત વાંચી કે 10,000 રૂપિયા ઇનામ છે. એટલે એની ગામના ધણીને વાત કરી કે હું બધવી દઉં. તો કે તો 10,000 આપી. કાંઈ વાંધો નહીં, ગામમાં કાલે આ જગ્યાએ એને લેતા આવજો, બેયને લેતા આવજો, હું બધવી દઈ. તો કે હા. એ ગામમાં જગ્યા નક્કી કરી. ગામમાં બધાને ખબર પડી ગઈ કે આ બેને આ સ્કીમ સ્વીકાર કરી છે ને આ બે અને બધા. એટલે ગામે રાહ છે ને જે કોઈની બાયધા જ નથી. એટલે ગામે બધા આમ ઘરમાં બધા જોવે કે આને કેમ બધાવશે, આ કઈ રીતે બધાવશે, બધી બાંધે નહીં. હવે આ બે મિત્રો તો આવી ગયા, બોલાવ્યા. બે મિત્રો આવ્યા. બે મિત્રો ઉભા હતા. આ બાઈ આવી. કોણ આવી? આ બાઈ આવીને એક મિત્રને બોલાવ્યો આગે કે તું આવ્યા. શું કીધું? તું આય. ઓલો આવ્યો અને આ ભાઈએ કાનમાં એમ કીધું હું તને કહું ને કોઈ કહેતો, હું તને કહું ઈ કોઈને કહેતો. એટલું જ બોલ. ઓલો ભાઈ કે હા બોલ. બસ હું તને કહું ઈ કોઈને કહેતો. ઓલો કે બરોબર કે હું તને કહું ઈ કોઈને કહેતો. બસ હવે કઈ કામ નથી, જા. ઈ મિત્ર આની પાસે આવ્યો કે હું કહેતી હતી, હું તને કહું ઈ કોઈને કહેતો, કહેતી નહીં એમ વાત કરી. ઓલો કે પણ હા પણ હું. તો કે ઈ જ કીધું હું તને કહું ઈ કોઈ કહેતો. હા પણ હું. તો કે બસ ઈ જ એને મને કીધું. નહીં કઈક બીજી જ વાત છે. લા ભાઈ એને એમ જ કીધું કે હું તને કહું ઈ કોઈને કહેતી કહેતો નહીં ને પણ ઈ હાટું થોડી કઈ ભાઈ તને બોલાવે. જે હોય સાચું કહી દે, માથી છુપાઈ માઈ. એટલે ભાઈ કોઈ દી તારાથી કઈ છુપાઈ. ઈ એમ જ બોલી કે હું તને કહું ઈ કોઈ કહેતા નહીં. એમાં ત્યાં બાયધા. હું થયું કે તું મારી પાસે ભાઈઓ હાટું ખોટું બાયદા ને ઈ કાઈ જે કાઈ સ્કીમ હતી પૂરી થી 10,000 રૂપિયા. ખાલી એક શબ્દ વાણી છે ને, આ વાણી છે. શું છે?
કોઠાહૂદ વાળા માણસો હોય એ એને બધું આવડતું હોય. આ બધું શું હોય? કારણ કે કોઠાહૂદ છે ને એ વાણી ઉપર કિંમત છે. કેની ઉપર કિંમત છે? સતાનંદ સ્વામી આગળ વાત લખે છે, જીભનું બીજું મોટું પાપ અપશબ્દ. વાણી એવી વસ્તુ છે, અમૃત પણ વાણીમાંથી ઝરે છે, ઝેર પણ વાણીમાંથી નીકળી શકે છે. કહે છે કે તલવારના ઘા મટી શકે પણ વાણીનો ઘા કોઈ દિવસ મટી શકતો નથી. કારણ કે અમે આ સિંહની વાત કરી ને, એ ઘાવ કોઈ રૂજાય નહીં. હસ્તિનાપુરની વાત છે, મને યાદ આવે દ્રૌપદીએ વાત કરી હતી કે આંધળાના આંધળા જ હોય. શું હોય? એટલો જ શબ્દ બોલ્યા હતા. એવો એક પ્રસંગ છે ને, એ પ્રસંગ હું ભૂલી ગયો, પણ કઈક આમંત્રણ આપ્યું હતું ને કઈક સભા હતી ને એમાં ગયા. આંધળાના આંધળા હોય, દ્રૌપદી એટલું જ બોલ્યા અને ઓલા ન્યાન્યા હમ ખાધું કે હવે હસ્તિનાપુર લઈને પાર. આંધળાના આંધળા જોઈ શબ્દ લાગી ગયા. હું ત્યાં આંધળાના આંધળા હોય. એમ કોઈ દિવસ આ શબ્દોના ઘા છે કોઈ દી રૂજાતા નથી, પણ વાણીનો ઘા કોઈ દિવસ મટી શકતો નથી. અમારા આશ્રિતોએ કોઈ દિવસે વાણીનો દુરુપયોગ કરવો નહીં. એટલે કે અપશબ્દ ક્યારે પણ બોલવાની. અપશબ્દ એટલે ગાય. ગાય કોઈ દી બોલવી. આવી નાની મોટી ગાય બોલવાની ઘણાના ઘરમાં અને ઘણાની જગ્યાએ મેં જોયેલું છે. એવી ટેવ હોય તો ચાતુર્માસના નિયમ તો લેવાઈ જાય, પણ આ નિયમે લેજો કે હસી મજાકમાં, નાની નાની વાતમાં કે મોટી મોટી વાતમાં કોઈ દિવસ નાની કે મોટી નાની ગાયડે બોલવી નથી. એવો નિયમ લ્યો તોય ભગવાન રાજી થાય. એવી ટેવ હોય. આયા બેટા લાઈવ સાંભળી બધાને લાગુ પડે. એટલે અપશબ્દ બોલવાની ટેવ હોય તો મહારાજામાં ના પાડે. અને મહારાજા શ્લોકમાં શું કહે છે ખબર છે? ગાય ન બોલવી એમ નથી બોલ્યા. મહારાજ શું બોલ્યા ખબર છે? ગાળ તો ક્યારેય ન દેવી. હું નથી ન શબ્દનો ઉપયોગ કર્યો મહારાજે. ભાર દીધો. ગાળ તો ક્યારેય ન દેવી. બોલવી જ નહીં. મહારાજ કે ન જ બોલ. ગાય બોલવી નહીં એમ નહીં, ગાય ન જ બોલ. એવી ઘણાને ટેવ હોય. વાતની અંદર ગાય બોલતા હોય તો ભગવાનની આજ્ઞા ગાય બોલવી નહીં. એ જે કઈ પુણ્ય કરતો હશે, માળા ફેરવતો હશે, માણસ અપશબ્દ બોલે છે એનું પુણ્ય ધોવાતું જાય છે. એ જે કઈ પુણ્ય કરતો હશે, માળા ફેરવતો હોય, કથા સાંભળતો હોય, ભજન કરતો હોય, દાન કરતો હોય, તીર્થ વ્રત જપ કરતો હોય, બધું ધોવાતું જાય છે. માટે વાણીને જે અંકુશમાં રાખે એ જ સાચો તપસ્વી છે. જ્યારે વાણીનો એવો કોઈ વેગ આવે, એમ થાય કે આના માટે 4-5 ગાળો દઉં, ત્યારે મૌન લઈ લેજો. એકદમ બ્રેક જ સારી મૌન છે, વાણીનો બ્રેક છે. મોટું બંધ જ કરી દેવું. જ્યારે આપણે એમ થાય કંઈક ઘરમાં કે આર્થિક રીતે કે ક્યારેક આપણે ટેન્શનમાં હોય, કંઈક એવું બધું ઘટના બનતી હોય, કંઈક કોઈ ફોનમાં બોલાચાલી થઈ હોય, કદાચ કોઈ રૂબરૂ બોલાચાલી થઈ હોય, ત્યારે સેજે આપણે આ બાજુ તો બહુ ગાયડુનો રિવાજ કહેવાય ને, આ બાજુ બધા બહુ ગાયડું બોલે તો મૌન રહેવું, છાનું માનું રહેવું. અને મોટા સંતો કહેતા જ્યારે ખીચ ચડે ને ત્યારે મનની અંદર આમ મુઠ્ઠી વાળી અને સ્વામિનારાયણ કરું. હું કરું સ્વામિનારાયણ. કારણ કે ખીચ છે ને હોય ક્ષણ માત્ર, પણ એવું પરિણામ ઊભું કરી દે કે પરિણામ આખી જિંદગી ભોગવવું પડે. શું કરવું પડે? ઘણી વખત એવી ઘટના બનતી હોય, પરિવારમાં બનતી હોય, ધાર્મિક બાબતમાં બનતી હોય, મંદિરની અંદર બનતી હોય, ઉત્સવ સમયમાં બનતી હોય, અથવા કોઈ વ્યવહારિક બાબતમાં ક્યાંક બનતી હોય, ત્યારે સ્વામિનારાયણ ભગવાન એમ કે મારા આશ્રિતે મૌન રહી જાવ. અને મૌનથી મોટી બીજી કોઈ તાકાત નથી. તમે જેટલા મૌન રહ્યો ને એટલી તમારી કિંમત વધતી જાય. કારણ કે મૌનની કિંમત છે. એટલે મહારાજ આમાં આપણે એમ કહે છે કે મારા આશ્રિતે કોઈ ગાય દેવી નહીં. અને આ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે. આપણો શ્લોક પૂરો થવા આવ્યો, પણ છેલ્લી વાત આમાં લખે છે કે મૌન છે ને ઈ તાકાત છે. શું છે? આમાં સતાનંદ સ્વામી વાત લખે છે કે મૌન છે ને ઈ પણ તાકાત છે. એટલે આજે આપણે કયો શ્લોક લીધો? 20મો શ્લોક લીધો. અને 20મા શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણ, કારણ કે વાણીની કિંમત છે ને કોલની કિંમત છે. ભગવાન બધાને કોલ દેતા. આપણે જો મહારાજે ભક્ત ચિંતામણી એક ચરિત્ર કહી દો, પછી સભા વિરામ કરીએ. મહારાજે ભક્ત ચિંતામણીમાં કોલ આપ્યો, વાણી રૂપી કોલ આપ્યો. હું આપ્યો? અને હું ઘણી વખત સભામાં કહું ને કે બંદૂકમાંથી નીકળેલી ગોળી અને ભગવાનના મોઢામાં નીકળેલી બોલી એટલે કે વેણ શબ્દ, બંદૂકમાંથી નીકળેલી ગોળી અને મહારાજના મોઢામાંથી નીકળેલી જે બોલી, ઈ કોઈ દી પાછી પડે, ઈ કોઈ દી પાછી ન આવી. લાગે એ મહારાજ કોલ, એના શબ્દ મહારાજના શબ્દ. મહારાજે ભક્ત ચિંતામણીમાં હું લખ્યું? મારા જનને અંતકાળે જરૂર મારે આવું, વિરુદ્ધ મારું ન બદલે, એમ સર્વજનને જણાવું. મહારાજે કોલ આપી દીધો કે મારો જન હોય, મારો થઈને રહેતો હોય, મારી શિક્ષાપત્રી પણ મહારાજ કે મારો છે, પછી મને તેડવા જાવ. એ મહારાજનો કોલ, એ શબ્દની કિંમત છે. એ શબ્દ મહારાજ બોલ્યો. એમાં સરસ પ્રસંગ મને યાદ આવ્યો. એમ સભા પૂરી જ કરી દીધી, મને એક ચરિત્ર યાદ આવ્યું. ઘણા સમય પહેલાનું છે પણ યાદ આવી ગયું, કારણ કે આ તો કથા વાર્તાના માધ્યમથી આવી જાય યાદ.
એક દરજી ભગત હતા, ગઢડા આવ્યા. ક્યાં આવ્યા? એક દરજી ભગત હતા, ગઢડા આવ્યા. ગઢડા આવ્યા ને એટલે સભામાં બેઠા, સભા પતી ગઈ. પછી મહારાજે પગે લાગી. મહારાજે જોયું તો નવા હરિભગત હતા. મહારાજે પૂછ્યું, ગામ કીધું, ગામનું નામ કીધું. પછી મહારાજે કીધું કે નામ કીધું કે દરજી. પછી મહારાજે કીધું કે કામ કરો, વર્તમાન ધારણ કરો. એ કે શું કરો? મહારાજે કીધું તમે કંઠી પહેરો, વર્તમાન ધારણ કરો, ભગવાન તમારું રૂડું કરશે. મહારાજે જેને કીધું. દરજી ભગત કે પહેરું ખરી, પહેરું ખરી, એમાં કાંઈ વાંધો નથી. તમારું નામ સાંભળીને હું આવ્યો છું અને મારી ઈચ્છા હતી કે બધા એમ કહેતા હતા કે સ્વામિનારાયણ ગઢડામાં છે, ભગવાન છે, તો દર્શન કરવા જ આવ્યો છું. મારે પહેરવી એ છે, નથી પહેરવું એવું નથી. દરજી ભગત કે એટલે તો હું આવ્યો છું. પણ શરત છે દરજી ભગત, શરત એક છે. જો શબ્દની કિંમત છે, આ બધી વાણીની કિંમત છે. તમારા મોઢામાંથી જે શબ્દ નીકળ્યા, આમાં નટુ બાપા કહે ને કે તમે જે બોલ્યા હોય ને કરી શકો તો જ બોલાય, બાકી બોલાય. આપણે એક વખત આપણા એમાં એક આપણે એક શબ્દ છે ને, રઘુકુળ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય વચન ન. દશરથ રાજાએ ખાલી વચન આપી દીધું હતું કે રામને જ વનવાસ, રામને ને ભરતને જ ગાદી. એવો કોલ આપ્યો. આખું અયોધ્યા રોતા હતા, પણ દશરથ એનો કોલ ન પડ્યો. કારણ કે જેમ કીધું કે વચન મારું ફરે નહીં, રઘુકુળે રીત સદા ચલી આઈ, પ્રાણ જાય વચન ન. એ વચન ન ફરે. કૌશલ્યા દુખી, અયોધ્યા દુખી, સીતા દુખી, લક્ષ્મણ દુખી, ભરત દુખી, શત્રુઘ્ન સુખી, આખું અયોધ્યા દુખી. પણ દશરથ રાજા કે વચન ન ફરે તો પછી આગળના જમાનામાં હું વાત કરું? વચન ન ફરે, કદી ન ફરે. એમ ભગવાન સ્વામિનારાયણ દરજી ભગત કે કંઠી પહેરું પણ સરસ છે. મહારાજ કે બોલો, તો કે સાંભળો, કંઠી પહેર્યા પછી હું જે કરું મને તેડી જવાનું થઈ ગયું. શું કરવાનું? હા, અક્ષરધામ દેવાનું. મહારાજને દયા આવી, મહારાજ બોલી ગયા, કાંઈ વાંધો નહીં, કંઠી પહેર લે, વર્તમાન ધારણ કરી લે અને હું તને તેડી. મહારાજે કીધું હું તને તેડી જાય. હવે ફાઇનલ થઈ ગયું. શબ્દ ભગવાનના હતા. કેના હતા? એક ભગવાનના પિતા દશરથ રાજા ન ફરે તો ભગવાન કેમ ફરે? હે, રામના પિતા દશરથ રાજા આખું અયોધ્યા દુખી થતા તોય વચનમાં ન ફર્યા. આ તો કોટી બ્રહ્માંડનો માલિક, હે, રૂવાડે બ્રહ્માંડો ફરી. ભગવાન પોતે એમ કે દરજી હા તેડી પહેરી લીધી. તેડી લીધી. સમય પછી સમય ગયો. દરજી ભગતના લગ્ન થયા. હું ત્યાં દરજી ભગતના લગ્ન થયા, આયુષ્ય પૂરું થયું. મહારાજ તેડવા આવ્યા. મહારાજ કે હાલો સમય થઈ ગયો, જો વિમાન બેહી જાવ. અને મેં કોલ દીધો હતો ને, મારા શબ્દ હતા ને, હું તેડી જાય. દરજી ભગત કે સાંભળો, મેં તમને કીધું તો હું જે કરું, હજી હમણાં જ હું ઘેર ગયો છું. આ બેટા શબ્દ, હું હમણાં જ ઘેર ગયો છું. ઘેર ગયો એટલે કે પૈણો છું, હજી મારે રહેવું છે. મહારાજ કે હારું. મહારાજ લઈ ગયા. થોડોક સમય થયો ને પછી મહારાજ પાસે આવે કે હાલો હવે જીવી લીધું હોય તો બેહી જાવ, કારણ કે મેં તને કોલ આપ્યો છે એટલે તો મારે આવવું પડે. હજી તો ગગાનો જન્મ થયો શીખે. ગગન મોટો કરી લેવા દો, મોટો કરી લેવા દો. મહારાજ કે હારું. ગગો મોટો થયો. અને મહારાજ તેડવા આવ્યા કે હવે ગગો મોટો થઈ ગયો. એ કે બરોબર છે, હવે ગગાનું ગોઠવી તો લેવા જોઈએ કે આ ગગાને કઈક ગગી મળી જાય ને પછી આવું. મહારાજ કે 3 વખત અન્ય ધક્કા ખવડાવ્યા તો ત્રણેયને ઉપાડ લો. કે હું કર્યું? મહારાજ કે ત્રણેયને લઈ લો. એ ગયા. પછી ટૂટિયાનો રોગ હતો એ સમય. અત્યારે કેમ કોરોનાનો ક્રેઝ છે, તેથી ટૂટિયાના રોગનો ક્રેઝ હતો. મારે તો ત્રણેયને ટૂટિયાનો રોગ કરી દીધો. હું કરી દીધો? ત્રણેયને રોગ કરી દીધો. ત્રણેય ટૂટિયાના રોગથી પીલાણા. અને મહારાજ તેડવા આવ્યા. કીધું દરજી ભગત, હજી મહારાજ બોલી ભેગા જ વિમાનમાં બેહી આવો જલ્દી. પણ હતો વાસના. એ કેવો હતો? થોડોક વાસના વાળો હતો. જેવો બેઠો ને એમ કીધું કે મહારાજ મારો ગગો. મહારાજ કીધું પાછળની સીટમાં બેઠો, જોઈ લે વિમાનમાં. આવો, આ ચરિત્ર છે. હું તમને કહું છું થોડુંક રમૂજની બાબતમાં કે તમને આનંદ આવે. બેટા લાઈવ સાંભળે. મહારાજ કે જો બેટા જોઈ લ્યો. મહારાજ એ વાત બરોબર છે, પણ ગગાની માં મહારાજ કે જો એની વાય બેટા જોઈ લ્યો. મહારાજ ત્રણે મહારાજ ક્યાંય રહેવું ત્રણે ને કે રાખવા? નહીં મહારાજ લઈ જાઓ. અને કહેવાય કે મહારાજ ત્રણેયને અક્ષરધામે કોલ દીધો. મહારાજના શબ્દ બોલ્યા. હું બોલ્યો હતા, ઓલા કીધું હું ગમે એમ કરું, મને લઈ જાઓ ને. મહારાજે કીધું વાંધો નહીં દરજી ભગત, તું ગમે એમ કરજે, હું તને તેડી જાય. 3 વખત ધક્કા કરે, પણ મહારાજ કે મારો હતો, મેં એને વચન આપ્યું, મારા શબ્દ હતા કે હું તમને ધામમાં લઈ જાય. ભગવાન ધામમાં તેડી ગયા. એટલે સભા આપણે વિરામ
થાય છે, 20મો શ્લોક પૂરો થાય છે અને કાલે અમાસ છે, પણ કાલે અમાસ હોય એટલે અમારા સાસણ મંદિરનો મહિમા છે અમાસનો, એટલે રાત્રે સભા નહીં થાય, પણ પરમ દાડે શિવરાત્રી છે. શું છે? એટલે મનમાં એવો વળતો વિચાર આવ્યો કે કાલ બપોરે 12:30 થી 2 ઓનલાઈન સભા રાખી છે, એટલે કે શિક્ષાપત્રીની જ સભા છે 12:30 થી 2, પણ 21મો શ્લોક લીગલી આવે છે કાયદેસર, પણ 21મો ની 149મો શ્લોક આપણે લેવું. કેટલામાં લેવું? લાઈવ સાંભળી બધાને કહું. 149માં ભગવાન સ્વામિનારાયણ આજ્ઞા કરી કે મારા આશ્રિતે શ્રાવણ માસની વિશે શંકર ભગવાનના મંદિરે જાવ અને બીલીપત્ર ચડાવે. ને હું ચડાવવા એ મહારાજની આજ્ઞા છે. એટલે ઈ 149ના શ્લોકનું આપણે વિવેચન કરશું. શંકર ભગવાન ભોળાનાથનો આપણે મહિમા સમજશું. મહારાજે હુકમમાં શંકર મંદિરે જવાનું કીધું, શ્રાવણ માસની વિશે જવાનું હુકમવા કીધું. ત્યાં જવાથી હું પુણ્ય મળે છે ઈ ભગવાને બધું વિચારીને આ શ્લોક લખ્યો તો એનું વિવેચન આપણે કાલે બપોરે 12:30 વાગ્યાથી 2 દોઢ કલાક શિક્ષાપતિ, એટલે કાલ રાત્રે થવાનું નથી, એટલે રાતવાળી સભા બપોરે થઈ જાય. ક્યારે થઈ જાય? ઓનલાઈન સાંભળવા વાળા માટે. એટલે 12:30 થી 2 ભગવાન ભોળાનાથનો મહિમા આપણે સમજવું, કારણ કે પરમ દાડે શિવરાત્રી ચાલુ થાય અને ભગવાનના ભક્તોને ખબર હોવી જોઈએ કે મહારાજે શિક્ષાપત્રીમાં શિવજી ભગવાનનું નામ લખ્યું, એના મંદિરનો આગ્રહ કર્યો, તો હું કરવા કર્યો, હું કરવા માટે કર્યો, એ બધું આપણે કાલે 12:30 વાગે ભગવાનને પ્રાર્થના કરી અને આપણે ઓનલાઈન પાછા 12:30 થી 2 કાલ બપોરે જોડાવું. અને વાલા ભગવાનના ભક્તો ભેગું કાલ અમાસનો દિવસ અમારા શાસનમાં ઠાકોરજીનો અમાસનો બહુ મહિમા છે, અને સાથે સાથે ઠાકોરજીનો જે અખંડ દીવડો ઘીનો હાલે એનો તો ખૂબ મહિમા છે. અને કાલ અમાસની પ્રોગ્રામ બધાને મેસેજ તો મળી ગયા, પણ છતાં પ્રોગ્રામ કહી દો કે 7 વાગે 5 થી 6 6 થી 7 સાંજે કીર્તન ભક્તિ, એટલે કે કલાક ધૂન કીર્તન. 7 વાગે ઠાકોરજીની આરતી થાય. જે આરતી જે પેજમાં તમે સભા જોવો છો એમાં લાઈવ તમને સભા નહીં પણ આરતી તમને જોવા મળશે. એટલે આરતીના બધા દર્શન કરજો જ્યાં એ ન પૂગી શકે. અને 7:30 સુધી 7 થી 7:30 સુધી આરતી સ્તુતિ પ્રાર્થના, અને 7:30 થી 9:30 9:30 કે પણ 10 સવા 10 સુધી સભા હાલતી હોય, એટલે 2-2.5 કલાકની સભા. ત્યારબાદ ભગવાનના ભક્તો માટે મહાપ્રસાદ છે. તો અમારા સાસણ ધર્મકુળ આશ્રિત સત્સંગ સમાજ બધા હરિભક્તો, આજુબાજુના ગામના બધા હરિભક્તો બહુ આવે છે, દર્શન કરે છે. તો જે પુગાય એ પણ આવજો. બધાને હાર્દિક આમંત્રણ સપરિવાર અમારા સાસણ ધર્મકુળ આશ્રિત સત્સંગ સમાજ આપે છે. અને અમાસનો બહુ મહિમા છે. અને એ દિવસે 1.25 ગ્રામ ઘી કોઈ ભગવાનનો સંકલ્પ કરે તો ગમે એવો સંકલ્પ હોય એવા સંકલ્પ પૂરા થાય છે. એવા હજારો પરચા ભગવાન સ્વામિનારાયણે આ દીવાને નિમિત્ત બનાવીને આપ્યા છે. અને ઠાકોરજીનું પણ શણગાર એવો હોય, લાઈવ આરતી હાલતી હોય ત્યારે ઠાકોરજીની આરતી જોઈ ન પૂગી શકે તો લાઈવ આરતી જોઈને પણ ઠાકોરજીનો સંકલ્પ કરો. તો એવાય ઘણા પરચા છે કે ચાલુ આરતી અમાસના દિવસે અમાસના દર્શન કરી જે હરિભક્તો જે સંકલ્પ, કારણ કે આદિ વ્યાધિ ઉપાધિ હોય એ સંકલ્પ કર્યા હોય, તો એવાય ઘણા હરિભક્તો અમને વાત કરતા હોય કે અમે આરતીના દર્શન કર્યા અને અમે ભગવાનને પ્રાર્થના કરી, ભગવાને અમારું કામ કર્યું. અને ભગવાન તો દયાળુ છે. એટલે હવાય તો બધા રૂબરૂ કાલ સભા સત્સંગ અને પ્રસાદમાં ભેગા પડજો. બાકી તો લાઈવ આરતીના માધ્યમથી, એટલે કાલે આખો અમાસનો ઉત્સવ અને અમારા શાસનના હરિભક્તો પછી સેવાના માધ્યમથી રાતના 1:30-2 વાગ્યા સુધી મંદિરની સેવા કરી અને પછી ભગવાનને રાજી કરે છે. તો બધા એમાં સહભાગી બનજો. ભગવાનને પ્રાર્થના કરશું. તો કાલે ઓનલાઈન સભા 12:30 થી 2 બપોરે 149મો શ્લોક શંકર ભગવાન શિવજી મહારાજનો આપણે શ્લોક લઈ અને કાલ 12:30 આપણે ઓનલાઈન સભાના માધ્યમથી ભેગા થાવું. ત્યાં સુધી અહીંયા આપણે સભાને વિરામ કરીએ છીએ. અહીંયા બેઠા લાઈવના માધ્યમથી જે હરિભક્તો જોડાયા હોય જોતા હોય બધા હરિભક્તોને અમારા નટુ બાપા વતી ભાવથી ગણાતી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય માતાજી, જય મહાદેવ. બધા રાજી થાજો અને 6 ધામની ધૂન તાલી કે સાથ પછી સભાને વિરામ. સ્વામિનારાયણ નારાયણ હરે અમદાવાદમાં બિરાજે નર નારાયણ દેવ. હરે કંદમૂળમાં બિરાજે નર નારાયણ દેવ. ગાઓ વડતાલમાં બિરાજે લક્ષ્મી નારાયણ દેવ. સાસણ ધામમાં બિરાજે સ્વામી નારાયણ
ગર્ભપુરમાં બિરાજે ગોપીનાથજી મહારાજ હે મારા વાલા ગોપીનાથ મારા વાલા ગોપીનાથ હે મારા પ્રાણના આધાર ગોપીનાથજી મહારાજ હે મારા હીરા કેરા હાર ગોપીનાથજી મહારાજ હે ગોપીનાથજી મહારાજ ગોપીનાથજી મહારાજ હે ગર્ભપુરમાં બિરાજે ગોપીનાથજી મહારાજ હે સ્વામી નારાયણ 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 બધા રાજી રહેજો ભજન ભાવથી ગણાય ત્રીજો સોના તીસરો જાન